तं टोटकं वार्तिककारमन्यान् अस्मद्गुरुं सन्ततमानतोऽस्मि। सदाशिवसमारम्भां श्रीशङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्पराम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय श्रीदक्षिणामूर्तये नमः। वदनं सुन्दरं यस्य चरितं निर्मलस्तथा तं नौमि सद्गुरुं शान्तं श्री अखण्डानन्दसागरं। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं श्रीकृष्णं वन्दे जगद्गुरुं। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीपरमानन्दमाधवं। सच्चिदानन्दसमारम्भां श्रीमाधवानन्दमध्यमाम् अखण्डानन्दपर्यन्तं वन्दे गुरुपरम्परां। श्रीमन्नारायण नारायण नारायण 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 बद्री नारायण 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 सूर्य 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 नारायण 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 बद्री नारायण 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 बद्री नारायण नारायण नारायण
લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 ગુરુ નારાયણ 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 ગુરુ નારાયણ 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 શ્રીમન્નારાયણ 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 નારાયણ નારાયણ બોલ સચ્ચિદાનંદ ભગવાન ભગવાન કી જય ધન્ય ભાગવતી વાર્તા મુક્તિ દાને ન ગર્જતી એકમ ભાગવતમ શાસ્ત્રમ મોક્ષી મુક્તિ દાને ન ગર્જતી પ્રેત પીડા વિનાશિની. ત્રણ લોકની અંદર જેનું કીર્તિગાન ગવાઈ રહ્યું છે, ભગવાનનું સાંગોપાંગ સ્વરૂપ એટલે શ્રીમદ ભાગવત શાસ્ત્ર. અષ્ટાદશ પુરાણેષુ વ્યાસસ્ય વચનદ્વયમ. 18 પુરાણો સકલ શાસ્ત્રોનો જ્યારે સત્યલોકની અંદર ત્રાજુ બાંધીને બ્રહ્માજીએ એની તુલા કરી તો બધા શાસ્ત્રો હલકા પડ્યા. અને એક બીજી તરફ ઓપોઝિટ સાઈડની અંદર જ્યારે શ્રીમદ ભાગવતની પધરામણી કરી, એની સ્થાપના કરવા માંડીને તે બધા શાસ્ત્રો એકદમ ઊંચા થઈ ગયા. કારણ કે બધું જ જ્ઞાન અને વિશેષ તો ભગવાનની અનપાયની ભક્તિ, ભક્તિ મહારાણી જ્યાં નૃત્ય કરે છે એવું ભગવાનનું વાંગમય સ્વરૂપ સુખદેવ ભગવાનના મુખમાંથી નિસરિત થઈને શાપિત થયેલા પરીક્ષિત રાજાને 7 દિવસની અંદર સુખદેવ ભગવાને વિમાનમાં બેસાડી દીધા. એટલે સમાજની અંદર પૃથ્વી ઉપર પિતૃઓના મોક્ષને માટે કેવળ ને કેવળ માત્ર ભાગવતી વાર્તાનું સપ્તાહ કરવામાં આવે છે. સપ્તાહ વિધિ દ્વારા એનું તો અખંડ પારાયણ હોય છે, આખું વર્ષ પણ એનું પૂરું ન થાય. 18,000 શ્લોકોની જે ગ્રંથસ્થ કરેલા ભગવાન વેદવ્યાસજીને 18,000 શ્લોકોમાં ગ્રંથસ્થ કરીને ગ્રંથ બનાવ્યો. અને એ ગ્રંથનો ભગવાનને જ્યારે બતાવવામાં આવ્યો ભગવાનને, ત્યારે ભગવાને પોતાના સિગ્નેચર સહી કરીને કીધું કે આ ઉત્તમમાં ઉત્તમ ગ્રંથ છે, હે વ્યાસજી, આનો ખૂબ પ્રચાર પ્રસાર કરો. એટલે વ્યાસ ભગવાને પોતાનો જ પુત્ર સુખદેવ ભગવાનને જ્યારે જન્મ થાય ને ત્યારે દોડ્યા. સુખદેવ ભગવાન જન્મ થતાની સાથે ક્યાં ગયા? યમ પ્રવજંતમનુપેતમુપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયામ તરભુવિનેદુસ તમ સર્વભૂતહૃદયમ મુનિમાનતોસ્મિ. બધાના હૃદયમાં અંતરાત્મા રૂપે બિરાજમાન યમ પ્રવજંત, પ્ર એટલે પ્રકર્ષણ, વ્રજંત એટલે વ્રજ ધાતુ ગતવથી જવા લાગ્યા, દોડવા લાગ્યા. એકદમ ત્વરાથી, ઝડપથી દોડ્યા. ચાહે મને માયા વળગી ન પડે, જન્મ તથાની સાથે દોડ્યા. વ્યાસ ભગવાન એ પુત્રની પ્રતીક્ષા, પુત્રના મુખનું જન્મ થતાની પુત્રના મુખનું દર્શન કરવા માટે લાલાયિત વિરહ આ કાતર દુહાવ.
એવા પુત્રના મુખને જોવા આતુર એવા વ્યાસ ભગવાન પાછળ દોડ્યા. ઉભારો ઉભારો પુત્ર, તમારા દર્શન માટે તો મેં તપસ્યા કરી, ભગવાનની મહારાણી ભક્તિની મેં આશ્રય લીધો, પણ તમે તો કોઈને જોયા સિવાય દોડવા લાગ્યા છો જંગલ તરફ. પુત્રેતિ તન્મયતયામ તરવોભિનેદુષ. હે પુત્રનું એવું બોલતા બોલતા જોઈને જંગલના ઝાડવાઓ બોલાય. તરવો, તરુ એટલે વૃક્ષો, ઉદુ એટલે બોલ્યા. કોણ કોનો પુત્ર ને કોણ કોનો? આ સંસારમાં તો બધા સ્વાર્થની સાથે જોડાયેલા છે. બધા સંબંધો નેગેટિવ સંબંધો, કાચ જેવા સંબંધો. બધા જરીક ઠેબો વાગે ને ભૂક્કો થઈ જાય. કાચનો સ્વભાવ શું છે બોલો? સંસારના પદાર્થો બધા બનવા ને બગડવા વાળા કાચ જેવા સંબંધો. જરીક પોતાના ઈગોને ઠેસ વાગી તો ચકનાચૂર ભૂક્કા થઈ જાય, એકદમ દાણા 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 કાચના થઈ જાય. એવા આ સંબંધો કેવળ ને કેવળ માત્ર પોતાના ઉદર પૂર્તિ કરવા માટે જ એના સ્વાર્થ સાથે જોડાયેલા છે. સ્વાર્થ વિના પ્રીતિ કોઈ કરતું નથી રે, કોઈ કોઈનું નથી રે. જગમાં જનેતાએ જન્મ તને દીધો, પાળી પોષીને તને પછી શું ગતિ થાય? વાહ ભાઈ વાહ, એક્સપિરિયન્સ બોલે છે આ બધા. તમારો અનુભવ અંદરથી છતો થાય છે. પરણ્યા પછી કોઈ કોઈનું. એટલા માટે માં કુરુ ધન જન યૌવન ગર્વમ હરતી નિમિષાત કાલહ સર્વમ. આ ભાગવતનો પ્રથમ એ જ ઉપર આપણો આ વાર્તાલાપ ડિસ્કસ છે. કાલ વ્યાલમ ગ્રાસ ત્રાસ નિર્ણાશ હેતવે. સિંહ અને વાઘ તો તમને સામે શિકાર કરવા આવે તો તમારો કાળ દેખાય છે, પણ સર્પ એવો છે જે છુપાઈને દંશ મારે, સામે ન આવે. સિંહ અને વાઘ તો તમને સામે દેખાય આવે. એ કાલરૂપી વ્યાલ ક્યારે તમારા 7 દિવસમાં આવશે ને ક્યારે ડસી જશે કોઈને ખબર. એ કાલરૂપી વ્યાલથી બચવા માટે ઉત્તમમાં ઉત્તમ ટોનિક રસાયણ મમ કર્ણ રસાયનમ 88,000 ઋષિ મુનિઓ સુત ભગવાનને કહે છે કે હે સુત સર્વ પુરાણજ્ઞ સર્વ મહાત્મ્યમ વિદાંબર. ભાગવતનું જે માતમ છે અમને સમ્યક પ્રકારથી એક્ઝામ્પલ દ્વારા અને લોકોની ભાષામાં તમને સમજાવો, વૈદિક ભાષાની નહીં. વૈદિક ભાષા કરવા તો બધા ઊંઘવા લાગશે. બહુ ઊંચું જ્ઞાન કરે તો મહારાજ બંધ કરે તો સારું. બહુ ઊંચું જ્ઞાન નહીં. હસીબો ખેલીબો ધરીબો ધ્યાન. ગોરખનાથજીએ ઘેરંડ સંહિતા નામનો ગ્રંથ લખ્યો. હઠયોગી મહાપુરુષ. 84 સિદ્ધોની જે પીઠ છે, 84 આસનોની, એ 84 આસનોમાં 84મું જે આસન છે એ યોગભ્રષ્ટ મહાપુરુષ ભર્તુરી રાજાનું હતું. એની પહેલા ગોરખનાથજી થયા. ગોરખનાથજીએ પછી ઘેરંડ સંહિતા નામનો હઠ યોગ પ્રદીપિકા નામનો ગ્રંથ લખ્યો. એમાં લખ્યું હસીબો ખેલીબો ધરીબો ધ્યાન. ભગવાનની ભક્તિ તો હસતા ખેલતા જ થઈ જાય. ઉતરેલી કઢી જેવું મોઢું બાકીને મને ભાષ્યો રે મને ભાષ્ય એમ ન થાય. ભક્તિ કરી હોય તો હસીબો ખેલીબો, હસતા રમતા જે જ્ઞાન સાથે ગમ્મત, એ જ્ઞાન પીરસાઈ જાય. સ્કૂલની અંદર પહેલાના જમાનામાં બાળકો જ્યારે ભણવા મૂકતા અને બાળકોને ખબર ના પડે ને એક આંક આવડી જાય. 15 એકા 15 પાડી કરે અંદરા, પાડી ગઈ મરી 15 દો બોલો કે 32. હોળે કા હોળા ઘરમાં પડ્યા ચોરા, ચોરે લીધી 36 અને હોળ દુના. વાહ ભાઈ આવડી ગયો. હાલ મેં તો ખોળી સત્સંગ શાળા રે, કોઈ ભણવાને આવજો. તમે રોજ ભણવા આવો છો, ટ્યુશનમાં આવો તો ભાઈ. તો આ ધર્મરૂપી શાળાની અંદર પરમાત્માએ આપણને ધર્મ કરવા માટે, કર્મ કરવા માટે ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુત્સવ. અને જ્યાં ધર્મ કર્મની અંદર જ્યારે મારું તારું થઈ જાય, મામકા પાંડવાશ્ચૈવ,
અને જ્યાં મામકા પાંડવાનો ભેદ ઊભો થાય ને ત્યાં મહાભારત ઊભું થઈ ગયું. ઇતિહાસ તમારી સામે સાક્ષી છે. તો પ્રત્યેક ઘરની અંદર મામકા પાંડવાનો એ ભાવ ચાલ્યા કરે. એટલે મામકા પાંડવા એટલે મારું અને તારું. જ્યાં મારું તારું નહીં આપણે, ત્યાં પારિવારિક કૌટુંબિક ભાવના ત્યાં ઉજાગર થાય છે ને એ એનું જીવન સત્યમ શિવમ સુંદરમ ને ઘડે છે. તો એ અનપાયની ભક્તિના સુંદર ભક્તિ મહારાણીનો જે પ્રવાહ, એ પ્રવાહ આપણને ભગવાન તરફ લઈ જાય છે. ભક્તિર વિરક્તિર ભગવત પ્રબોધ. વાસ્તવમાં આનો આશય છે ભગવાન સાથે નિરંતર કન્ટિન્યુ ભગવાન સાથે પ્રેમ સાથે જોડાવાનું. આપણે ભગવાન બીજા કોઈ વસ્તુ ને ઇતર પદાર્થો, મેથડ પદાર્થ કે લિક્વિડ પદાર્થો, 56 ભોગોનો ભગવાન ભૂખ્યો નથી. ભગવાન કેવળ ને કેવળ માત્ર તમારા હૃદયનો પ્રેમ જોવે, તમારા હૃદયનો ભાવ જોવે, તમારા હૃદયમાં વિશ્વાસ જોવે અને તમારા હૃદયનો શ્રદ્ધા જોવે. એ શ્રદ્ધાને લઈને ભગવાન ખેંચાઈ આવે છે. તો એ શ્રીમદ ભાગવતી વાર્તા મુક્તિ દાનેન ગર્જતી ચાતુર્માસના આ પવિત્ર પરમ પવિત્ર દિવસોની અંદર હવે બરોબર 2 દિવસ પછી કૈલાસ માન સરોવરથી ભગવાન ભોળાનાથ હવે નંદી પર બેસી ગયા છે. હવે તૈયારી થઈ ગયા છે, બધો સામાન બધો ભેગો કરી અને બરોબર હવે ભગવાન ત્યાંથી નીકળવાની તૈયારીમાં છે. અને 3જા દિવસે અહીં કતાર ગામમાં પહોંચી જવાના છે. શ્રાવણ મહિનાનો ફર્સ્ટ દિવસ. ભોળાનાથ મારા પર મિસ કોલ આવ્યો, હવે હું તૈયારી કરું છું, તમે હવે તૈયાર કરજો. ભક્તિ મહારાણી તમારા કતાર ગામમાં નૃત્ય કરવાની છે અને ભગવાનનો બર્થડે પણ આવશે. હેપી બર્થડે ટુ યુ કનૈયા, એનો પણ મિસ કોલ આવશે આગળ કે હવે હું આવી રહ્યો છું 8મના દિવસે. ભોળાનાથનો મિસ કોલ આવી ગયો. 3જા દિવસે ભગવાને પ્રગટ થશે અને એ ભક્તિનો ઘોડા પૂર ઉમટશે આખા સુરતની અંદર. અને ભગવાનને એટલા બધા દૂધની નવડાવશે, ભગવાન ગભરાઈ જશે, એટલું બધું દૂધ રેડશે. આખો વર નહીં રેડે. ક્યારે રેડશે? શ્રાવણ મહિનામાં જ ભક્તિનું ઘોડા પૂર ઉપડે. હું તો વાવાઝોડું આવે પછી ભગવાન ક્યાંય હોઈ જાય ખબર નહીં. તો આવે છે ભગવાન, આવશે ભોળાનાથ. તો એ આ ઋતુઓની મહારાણી વર્ષારાણી, એની અંદર ઋતુઓની શૃંખલાઓ ચાલે. દેવપોઢી એકાદશીથી લઈને ઠેઠ ભગવાન જ્યારે ભગવાન ઊભા થાય શયન કક્ષમાંથી, જ્યારે ઉઠે ત્યારે દેવતાઓ દેવ દિવાળી મનાવે અને પછી ભગવાનને તુલસી સાથેનો લગ્ન કરાવે. એ આખી ઋતુઓની મહારાણીમાં આ વર્ષો ઉત્સવ એટલા માટે આવે. જીવનની અંદર ઉત્સવ આપણને ઉત્સાહમાં, આપણા ઉત્સાહની અંદર વધારો કરે. આપણી અંદર સુંદર સુંદર ભગવાનના ચરિત્રનું ગાન કરાવે. અને એ સમયની અંદર જેટલા ભગવાનનું વધારે ને વધારે નજીક જઈએ અને એટલી ભગવાનની આપણી રાજીપો પ્રાપ્ત થઈ જાય. આપણા જીવનમાં વર્ષભર કરેલા જે કર્મોના કષાયો એ બધાનું પ્રતિક્રમણ થઈ જાય જૈનોની ભાષામાં, અને તમારા કર્મો ખપાઈ જાય. અને તે ખપાવાથી તમને કર્મનો ભોગવટો નડે નહીં. કરવા છતાં એ કર્મો બાંધે નહીં એના ધર્મો, એ કર્મનો તમે આવો સતસંગ દ્વારે. હે સુતસર પુરાણજ્ઞ 88,000 સૌનકાદિ ઋષિઓમાંથી એક સૌનક ઉભા થઈને બોલે છે, મમ કર્ણ રસાયનમ. જીવનને ચલાવવા માટે આ ફિઝિકલ બોડીને રસાયણની જરૂર પડે. કોઈક એવું રસાયણ ખાવ, જે આમળા છે, ઘી છે, સૂકા મેવા છે, એ બધા રસાયણ કહેવાય, મધ આદિ. અને એ જીવનને ટકાવી રાખે. અમૃત પણ છે અને એ ઔષધ પણ છે. ઔષધ તમને શરીરને સારું રાખે, ઘી તમારા શરીરને ટકાવી રાખે, ઓઇલિંગ કરે. પણ જે રસાયણ છે ને એ મનુષ્યના જીવનને અંગોને પુષ્ટ કરે. આંબળા આદિ જે એને તે ત્રિફલા કહેવાય, એ તમારા જીવનને રસાયણ છે. એટલે સૌનક ઋષિએ કીધું કે હે ભગવાન, મમ કર્ણ રસાયણમ. આ અમારા કાનોની જે દવા છે ને, અમને ત્રિવિધના તાપોથી ગ્રસિત થયેલા ચારે બાજુ એ કર્ણની અંદર તમે રસાયણને સિંચિત કરો, જેથી અમે પુષ્ટ બનીએ. અને એ પ્રશ્નની અંદર આપણે પ્રવાહની અંદર વાર્તા, એ પ્રવાહમાં આપણે પ્રવેશ કર્યો હતો. અને એ પ્રવાહની અંદર નારદજી ફરતા ફરતા વિશાલાક્ષી નગરીની અંદર ફરી રહ્યા હતા. એણે ચારે ધામોની યાત્રા કરી, તીર્થોમાં સ્નાન કર્યું
અનેક ઉપવાસો કર્યા, તીર્થોમાં જઈને દાન કર્યું, છતાં પણ નારદજી, દેવર્ષિ નારદજીનું મન એકદમ ખિન્ન હતું, મનની અંદર બિલકુલ શાંતિ નહોતી. એવા મુખારવિંદ દ્વારા ફરતા ફરતા સામે બરોબર પૂર્વજોના પણ પૂર્વજો અને એ ચત્વાર અમલસ તથા અનવસ્થા, જેની કોઈ જાતની અવસ્થા નથી, એવા 4 મહાપુરુષો સામે ભેટો થયો. ભેટો થવા માત્ર તેના મુખનો કે જે મનનો જે સંતાપ છે, આ મહાપુરુષો યોગી હતા, યોગીના યોગી એ એના મનને પામી ગયા. કથમ ભોદિન મુખ, હે દેવર્ષિ, કોઈક પુરુષનું જો ધન લૂંટાઈ ગયું હોય ને એનું મુખ કેવું થઈ જાય છે, એમ કિમ પુરુષ દ્વારા તમારું મુખ કે મ્લાન કેમ છે? તમે આટલા બધા જલ્દી ભાગી ક્યાં રહ્યા છો? ભગવાન, આ સંસારની અંદર તીર્થોની અંદર તીર્થો તો ચાલી ગયું, તીર્થોના મંદિરો પર પાખંડીઓનું સામ્રાજ્ય સ્થપાઈ ગયું છે. તીર્થોને મંદિરો એક પાખંડીઓ કબજો કરી લીધો છે. જ્યાં જુઓ ત્યાં પાખંડ દુતારાઓ બેઠા છે. કેવલ એની વૃત્તિ કઈ છે બોલો? અઘાસુર વૃત્તિ કીધી. આમાં શબ્દ બતાવ્યો, અઘાસુર, મંથર વૃત્તિ. બીજાની ઈર્ષા જોઈ, બીજાની પ્રગતિ જોઈને છળી મરે, એને અઘાસુર વૃત્તિ કહેવાય. શું કહેવાય? એટલે ઈર્ષા કેમ થાય છે? મારાથી વધારે આગળ જાય કેમ? એ અઘાસુર વૃત્તિના બની ગયા છે. અને જ્ઞાન અને વૈરાગના અભાવની અંદર લોકો આળસુ બની ગયા. અને ભક્તિ તો કેવળ ને કેવળ માત્ર ઢોંગી ભક્તિ છે. અને એ પ્રશ્નને એના સામે પ્રશ્ન મૂક્યો ત્યારે કે ભગવાન, આ કળિયુગના પ્રભાવ અને કળિયુગનો જે મિત્ર છે અધર્મ, આ ધર્મની જગ્યાએ અત્યારે અધર્મ પૂજાય છે. પાખંડ નિર્તા સંતા. એટલું જ નહીં, ભગવા કપડામાં પણ એ બધા લોકો સાધુ લોકોને છેતરી રહ્યા છે. સમાજને લોકો, સમાજ બિચારા ભાવનાથી એને દાન કરે છે, ભાવનાથી એને ભગવત દ્રષ્ટિ રાખે છે, પણ એ ભગવા કપડાની અંદર મંથર ગતિ છે. એની અંદર એ ભગવા કપડામાં પણ એની અંદર વિષયની વાસના હળવળી રહી છે. બહારથી દેખાતા ભગવાધારીઓ પાખંડ નિરતા સંતા. મંદિરો કેવળ એને રોજગાર માટે ઊભા કરે છે. હું કીધું, મંદિરો બનાવે છે તો આટલા પૈસા ચડશે, આમ ચડશે, તો સત્તા, સંપત્તિ, સંતતિ અને પર્સનાલિટી માટે ઊભા કરેલા આ દેવાલયો એ પોતાનું દેવત્વ ચૂકી ગયા છે. પોતાનું સત ત્યાં ક્યાંય ચાલ્યું ગયું છે. અસત્યની જ્યાં બોલબાલા છે, મંદિરોની હરીફાઈ થાય છે. વિસ્તાર કરો. આ વર્ષો પહેલા નારદજીએ આ ભવિષ્યની ભાણી પાકી હતી. અત્યારે વર્તમાનમાં તમે નજરે જુઓ છો, એકે મંદિર બનાવ્યું 5 કરોડનું, તો બીજો ઉભો બાજુમાં હું શરૂ કરશે હરીફાઈ. ભગવાન કઈ લેહાનાન હુતકનો સંબંધ નહીં. શેને માટે છે? એનાથી વધારે મારું કેમ નામ થાય, ગિનિસ બુકમાં મારું કેમ નામ ના આવે? ભગવાન તો આખા વિશ્વ વર્લ્ડનો માલિક છે. મંદિર તારું વિશ્વ રૂપાળું સુંદર સર્જનહારા. તો લડાઈ શાને માટે? આ બધી કોમ્પિટિશનો શા માટે? ભગવાન તો પ્રત્યેકના હૃદયમાં મંદિરમાં બેઠો છે. હૃદયમ ભુજે કર્ણિક મધ્ય સંસ્થમ સિંહાસને સંસદ દિવ્ય મૂર્તિ. અહમાત્મા ગુડાકેશ. અર્જુન, હું બધાનો આત્મા છું. તો આ લોકોને એની પાસે લડે છે કેમ? તો કે એની પાસે જ્ઞાન નથી. શું છે? કેવળ બહાર દેખાડવાનો પાખંડ અને ઢોંગ છે. એટલે જ્ઞાન અને વૈરાગ્ય બે સુસુપ્ત અવસ્થામાં છે. ભક્તિ તો દેખાય આવે છે, ભક્તિ સદા તરુણી છે, 16 વર્ષની સુંદરી જેવી, પણ એના જે જણેલા પુત્રો બે ગરડા થઈ ગયા. તો આપણી ભક્તિ વાંઝણી કેમ છે? આપણી ભક્તિને વંધ્યત્વ નામનો દોષ કેમ લાગ્યો? કેમ કે આપણી ભક્તિ જ્ઞાન અને વૈરાગના પુત્રોને જણતી નથી. એટલા માટે એ ભક્તિ તો દેખાય છે. નારદજી કહે છે કે હે સનત કુમારો, સમાજની અંદર ભક્તિ તો લાગે છે, પણ વાસ્તવમાં એ ભક્તિ કેવી છે? ભક્તિ માંગતા આગળ કહે છે કે હું ગુજરાતમાં આવીને ત્યારે કેવી બની ગઈ, ઘડી થઈ ગઈ ને. અહીં યુપીમાં જેલમાંથી ભાગીને આવ્યા હોય કોઈ, અને બરોબર રોડ ઉપર જટા વધારે, જેલમાં જટા તો વધી જ ગઈ હોય, દાઢી જટા, અને અહીં 2-2.5 રૂપિયાનું કે મીટરનું કાપડ લઈ લીધું હોય, લાલ કપડું ભગવું,
પહેરી દો જબ્બો અને હાથમાં લઈ લીધો ચીપિયો, બાપો બાપો. ગુજરાતમાં શું થઈ જાય? ચીપિયો ખોડીને બેસી જાઓ, ધીરે ધીરે ત્યાં ડેરી થાય, આંકડા ખુલે, ત્યાં કોઈનો આંકડો પાકી ગયો, બાપુને ડેરી મોટી બનાવે, મંદિર બનાવે ને મોટું મંદિર તાણી બાંધે, મંજીરા વાગે ને ઢોલકા વાગે ને આરતીઓ થાય ને પછી બાપુને ભગવાન ક્યાંય ભૂલી ગયો ને બાપો બાપો. કોની વાહવા થાય? છે કોણ અંદર? ખૂની છે, હત્યારો છે. એ બધું ગુજરાતમાં, એટલે કે ઢોંગી કો ગુજરાત. ગુજરાતમાં ભક્તિ છે, આવા લોકો પૂજાય છે બધા પાખંડીઓ. પૃથ્વી પાખંડે ખાધી, સત્યની શોધ નવી લાગી. નારદજી કહેવા લાગ્યા, હે ના સંત કુમારો, મહાપુરુષો, આ ફરતો ફરતો મને કઈ શાંતિ ના થઈ, પણ એક બીજી મેં ઘટના જોઈ ભગવાન. ફરતો ફરતો હું યમુના કિનારે જ્યારે આવું છું ત્યારે એક સ્ત્રી 16 વર્ષની સુંદરી બેઠી બેઠી એના આંખોમાંથી આંસુની ધારા વહી રહી છે. અરે દેવર્ષિ, એવું તે કઈ ઘટના તમે જોઈ? બાપજી સાંભળો. એના ખોળામાં 2 એકદમ ઘરડા પુરુષો ઉતેલા હતા. મને આશ્ચર્ય થયું, અને ચારે તરફ કોઈ સ્ત્રીઓ એને હવા નાખી રહી હતી. મને થયું કે આને કૌતુક જોવા માટે રસ્તો બદલીને હું એ તરફ ગયો. જોયું તો હું આશ્ચર્યમાં પડી ગયો. કે તો મેં પૂછ્યું, અરે કથમ ભો, અરે બાલા તું કોણ છે? ત્યારે બાલા આંખમાંથી આંસુ નિતારતી લુસ્તી કે છે, ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ. મને જોઈને એ તરુણીની અંદર સંસાર થયો, એને એની આંખો એકદમ તેજ આવ્યું, અને મને કીધું ઉભા રહો, ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ. એ સાધુ એક ક્ષણ માટે ઉભા રહો. મમ ચિંતામ નિવારય, મારી ચિંતા તમે થોડી દૂર કરતા જાઓ. નારદજી વિચાર લાગે, હું બ્રહ્મચારી છું, આ સ્ત્રીઓ બધી ઊભી છે, મારે ઊભું ન રહેવાય. હું દૂરથી ત્યાં, પરંતુ સ્ત્રીને રોતી જોઈને અને ખોળામાં 2 વૃદ્ધ પુરુષો સોતા જોઈને અમને આશ્ચર્ય થયું, આ છે હું? આ ઘટનાને મારે અન્વેષણ કરવું જોઈએ. તું કોણ છે? તો અહમ ભક્તિ ખ્યાતા, મારું નામ ભક્તિ. તો આ કોણ છે? તો તનયૌ સ્તહુ, આ 2 તનયો એટલે મારા તન, જે મારા પુત્રો છે. તો નારદજીને વધારે આશ્ચર્ય થયું. સમાજની અંદર જોવામાં આવે એક્ઝામ્પલ કે માતા હંમેશા વૃદ્ધ હોય અને પુત્રો જુવાન હોય. નારદજી ભક્તિ માતા કહેવા લાગી, આ મારા પુત્રો છે. તો કે એવું તો ન બની શકે, તમે તો જુવાન લાગો છો અને તમારા બંને પુત્રો એકદમ માથાના વાળ ધોળા થઈ ગયા છે, વૃદ્ધ છે, હાલી શકતા નથી અને બેહોશ થઈને પડેલા છે. આવું કેમ? ત્યારે ભક્તિ માતા કહેવા લાગી કે હું કર્ણાટકમાં મારો જન્મ થયો. હું કીધું, તો કર્ણાટકમાં તમે જાઓ સાઉથની અંદર, ત્યાં શું જોવા મળશે તમને? મોટા મોટા 200-200 ફૂટના શિખરવાળા મંદિરો. પણ એ મંદિરોની પાછળ બધી એ લોકોને જડત્વ ભાવ, જડતા છે. એમાં ક્યારે લાઇટ નહીં હળગાવવાની. શું કરવાની? શું કરે ત્યાં બોલો? નકરા દીવા દીવા દીવા, એટલે આખું મંદિર કેવું થઈ જાય? કાળું થઈ જાય, મેસ થઈ જાય. એ હઠાગ્રહ છે. મંદિરો તો જે ભક્તિ છે, પણ જ્ઞાન નથી. જ્ઞાન અને ભક્તિ ત્યાં, જ્ઞાન અને વૈરાગ્ય કે છે ત્યાં વૃદ્ધ થઈ ગયા. તો કે કર્ણાટકે હું જન્મી છું. ઉત્પન્ને દ્રવિડે નાહમ વૃદ્ધિ કર્ણાટકે ગતઃ. દ્રવિડ ઉત્કલ બંગ, બંગાળની અંદર મારો જન્મ થયો, કર્ણાટકમાં મારો ઉછેર થયો, અને ક્યાંક ક્યાંક મહારાષ્ટ્રમાં મારી કીર્તન ભક્તિ થઈ. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા માજા વિઠ્ઠલ પાંડુરંગા. ત્યાં મહાપુરુષોનો પ્રાદુર્ભાવ થયો. એકનાથ, જ્ઞાનેશ્વર મહારાજ, તુકારામ જેવાએ મારી કીર્તન ભક્તિ કરી, એ મને પુષ્ટ બનાવી. મહારાષ્ટ્રમાં ક્યાંક ક્યાંક મારું સન્માન થયું, અને જ્યાં મહારાષ્ટ્રની બોર્ડરને પાર કરી અને સીધી આવી ગુજરાતમાં. હું થઈ ગઈ બોલો? અંગમ ગલિતમ પલિતમ મુંડમ. હું કે છે આવી કેટેગરીમાં મુકાઈ ગઈ, ઘરડી થઈ ગઈ. આશ્ચર્ય છે. અને ફરી પાછી મેં ગુજરાત પ્રાંતને છોડી દીધો અને પહોંચી ગઈ વૃંદાવનમાં. ફરી પાછી હું આ તરુણી થઈ ગઈ. પણ હે નારદ ભગવાન, એ સાધુ મહારાજ, એ મહાપુરુષ, પણ એટલું મોટું આશ્ચર્ય મને દેખાય છે કે હું તો યુવાન થઈ ગઈ, પણ મારા બંને પુત્રો પાછા એ જ અવસ્થામાં છે. એટલે એના ચિંતામાં હું રોઈ રહી છું, એના માથા પર હાથ ફેરવી રહી છું. આ બધી આ સ્ત્રીઓ કોણ છે? તો ગંગા, યમુના, સરસ્વતી આદિ સ્ત્રીઓ, એ સ્ત્રીઓનું રૂપ ધારણ કરીને મારી સેવામાં છે. ભક્તિ મહારાણીની સેવામાં બધી નદીઓ પણ કે છે અને સાથે રહેલી છે. તો હે ભગવાન,
હવે મારામાં મોટું મોટું દુઃખ છે, એ દુઃખનું તમે નિવારણ કરો. અને જો તમે આ મારા નિવારણ નહીં કરો તો હવે હું વિદેશમ ગમ્યતે તત્ર, આ પ્રાંત છોડીને હું વિદેશમાં ચાલી જઈશ. એટલે પછી ભગવાન પણ નારાજ થઈ જશે. ભગવાન મારાથી રાજી થાય છે. વ્યાસ ભગવાને પોતાની કલમ ઉઠાવીને લખ્યું, ભક્તિ પ્રિયો માધવ. માધવ શેનો પ્રિય છે? બોલો, ભક્તિનો પ્રિય છે. એટલા માટે એ તરુણી હોવા છતાં મારા વૃદ્ધ કેમ, અનેક પ્રશ્નો કર્યા. અને એ વિપરીતપણું કેમ આવ્યું, એ જાણવા માટે ભગવાન તમારી પાસે હું પ્રાર્થના કરું છું, આનું કારણ મને દર્શાવો. કારણમ તત્ર કિમ કિંચિત ભવેત. એને વૃદ્ધત્વમાંથી યુવાન થવાનું કોઈ કારણ તમે શોધો. ત્યારે નારદજી કહેવા લાગે, હે ભક્તિ, એ મહારાણી, ભગવાનના હૃદયમાં નૃત્ય કરવા વાળી, એ સાધ્વી, હું જ્ઞાન દ્રષ્ટિ દ્વારા હવે હું જોઈ રહ્યો છું, તારા મુક્તિનું કારણ જોઉં છું. ત્યારે એ સમયે સુતજી મહારાજ સૌનકાદી ઋષિઓને કહે છે, અને એ સમયે નારદજીએ ક્ષણની અંદર ભક્તિના દુઃખનું કારણ શોધી કાઢ્યું. એ સૌનકાદી ઋષિઓ, તમે સાંભળો શાંતિથી, એક ચિત્તથી તમે મારી કથાનું આ શ્રવણ કરો, ભગવત કથાને. અને તમારા કર્ણનું જે રસાયણ છે, કારણ કે અત્યારે વાસ્તવમાં 3 યુગોની પસાર કરતા કરતા વાસ્તવમાં અત્યારે ઘોર કળિયુગનું સામ્રાજ્ય છે. એ સામ્રાજ્યને લઈને ક્રમશઃ ધીરે ધીરે લોકોની મતિ મંદ બની ગઈ છે. જે મતિ હતી, બુદ્ધિ હતી, ધીરે ધીરે ટૂંકી બની ગઈ, ટૂંકા સ્વભાવના. કોઈ પણ વસ્તુમાં કે છે સહન શક્તિ નથી. થોડી વાતોમાં મનુષ્ય ભાંગી પડે છે અને સુસાઇડ કરી દે છે. કરવાનું કારણ કેમ? ધીરજ નથી પોતાના જીવનની અંદર. ધર્મના 10 લક્ષણોમાં સૌથી પહેલું લક્ષણ છે ધૃતિ. એ મનુષ્ય વાસ્તવમાં કળિયુગના પ્રભાવથી, અને કળિયુગનો મિત્ર અધર્મ છે, એ ધર્મના 10 લક્ષણોને બુહાડવા માટે મનુષ્યને ધીરજથી વિખૂટા પાડી દીધા. ધર્મના 10 લક્ષણોમાં સૌથી પ્રથમ આવે ધૃતિક્ષમા દમોસ્તેય શૌચ ઇન્દ્રિય નિગ્રહ ધીર વિદ્યા સત્યમ ક્રોધ દશકમ ધર્મ લક્ષણમ. મનુ ભગવાને જે ધર્મના 10 લક્ષણો ભાખ્યા, સમજાવ્યા, બોલ્યા, વર્ણન કર્યા, એની અંદર કળિયુગનો મિત્ર, કળિયુગની સાથે જોડાઈ ગયો અધર્મ. અને એ અધર્મએ આ મનુષ્યના જે ધર્મના 10 લક્ષણોને દબાવી દીધા. એની ઉપર કબજો કરીને પછી પોતાનું સામ્રાજ્ય સ્થપાઈ ગયું છે. એટલે મનુષ્ય ટૂંકી બુદ્ધિવાળા અને ધીરજ વગરના થઈ અને ક્ષણે પોતાના શરીરનો અંત કરવા માટે તત્પર થઈ જતા હોય છે. મને ક્યાંય મંગળ દેતાતું નથી. કેમ કે ચારે બાજુ ભગવાનની જે ભક્તિ હતી, વાસ્તવમાં પાખંડી લોકોએ એને કરી લીધી છે, એટલે હસ્તગત કરી છે. એટલા માટે એ વિચારધારા મનુષ્યની ટૂંકી છે. કોઈની સાથે સમાજમાં રહેવા છતાં પણ ઘરમાં, પરિવારમાં કોઈની સાથે પ્રેમ નથી. કેમ નથી? કે હૃદયમાં લોકોને શરીરથી જ કેવલ પ્રેમ છે, શરીરથી પ્રેમ કરે છે. એટલા માટે એ દેહાધ્યાસી લોકો વાસ્તવમાં આત્મપ્રેમ ન જગાડવાથી પારિવારિક સંબંધો પણ તૂટતા જાય છે. પતિ પત્ની વચ્ચે પણ જે કોલ દીધા હતા અગ્નિની સાક્ષીએ, જીના મરના તેરે સંગ, કયો કોલ આપ્યો હતો? જીવતા મરતા તમે ધર્મ અર્થ કામ અને મોક્ષના જે ચતુર્વિધ પુરુષાર્થના ફેરા ફર્યા હતા અગ્નિ સાક્ષીએ. એ મનુષ્ય એ ચાર પુરુષાર્થોને ચૂકી ગયા છે અને પતિ પત્નીમાં એકબીજાને સંદેહથી જીવે છે, એક સાથે પ્રેમ નથી. એટલે વાસ્તવમાં ડાયવર્સની અંદર પરિણામ, એ સંબંધો ડાયવર્સમાં પરિણામે છે. કારણ કે એને આત્મપ્રેમ નથી. કેવળ સારું ઉજળું ચામડું જોઈને પછી એને ગ્રહણ કરે છે, એને લાયક કરે છે. પણ જ્યારે એ શરીરમાં કોઈ વિકૃતિ આવી જાય ત્યારે એ જ પતિના શરીરને એ ઘૃણા કરવા લાગે છે. એટલે યાવદ વિત્તો પાર્જન શક્ત, ભગવાન શંકરાચાર્ય ભગવાન બોલ્યા છે, યાવત વિત્તો પાર્જન શક્ત તાવન નિજ પરિવારો રક્ત ગતવતી વાયો દેહા પાયે ભાર્યા બિભ્યતી તસ્મિન કાયે. ભવિષ્યવાણી બાકી હતી 1200 વર્ષ પહેલા આપણા જગતગુરુ ભગવાને, કે યાવદ વિત્તો પાર્જન શક્ત,
યાવત એટલે જ્યાં સુધી, વિત્તો એટલે ધન, ઉપાર્જન શક્ત જ્યાં સુધી ધનને ઉપાર્જન કરવામાં જે શક્ત છે, સક્ષમ છે, મનુષ્યની વાત કીધી. જ્યાં સુધી મનુષ્ય ધનને પેદા કરવામાં સક્ષમ છે, યાવદ વિત્તોપાર્જન શક્ત તાવન નિજ પરિવારો રક્ત, જ્યાં સુધી કમાય છે ત્યાં સુધી આખો પરિવાર એને આસક્ત છે. મોટા ભાઈ ક્યાં સુધી કમાય છે ત્યાં સુધી, તાવન નિજ પરિવારો રક્ત એને આસક્ત છે. અને ગતવતી વાયો દેહાપાયે, એના શરીરમાં જ્યારે પ્રાણ નીકળી જાય ને ત્યારે એ જ કાયાથી પોતાની પત્ની પણ બીવા લાગે છે. ભાર્યામ બિભ્યતી તસ્મિન કાયે, જેની અંદર આત્માનું અસ્તિત્વ હતું, આત્માનું પ્રેઝન્ટ હતું, આત્માની હાજરી હતી, અને એ આત્માની જ્યારે એબસન્ટ થઈ જાય ત્યારે એ જ પોતાના પતિના શરીરથી પોતાની ભાર્યા બીવા લાગે છે. કાઢો કાઢો. ભાર્યામ બિભ્યતી તસ્મિન કાયે, બિભ્યતી એટલે બીવા લાગે છે. એ જ પતિનું શરીર એને પાડ્યું છે. એની અંદર જે પ્રેમ હતો એ આત્મપ્રેમ નતો. પ્રેમ કોને કરતી હતી? ભોજો ભગત કહે પતિ વળાવી, અરે તત બીજાને ગયે જીવને, શ્વાસ તણી સગાય ઘરમાં ઘડી ન રાખે. ભાઈ એક સેકન્ડ પણ ન રાખે. રાખશે તો શું ઘરમાં ગુર્ધન થશે, ભૂત થશે. આ તો રાખે નહીં, યાદ રાખજો. કેમ? જેની સાથે પ્રેમ કરવાનો હતો એ સતચિત આનંદનો ભંડાર આ શરીરમાંથી ડિલેટ થઈ ગયો, એની ગેરહાજરી થઈ ગઈ, એની એબસન્ટ થઈ ગઈ. એટલે શરીર પણ શું થઈ ગયું? બોલો, ખોખું ખાલી પડ્યું. પછી એને કોઈ પ્રેમ ન કરે. ચાલો, જેને તમે પ્રેમ કરતા હતા એ તો તમારી સમક્ષ હાજર છે, તો કેમ એની સાથે પ્રેમ નથી કરતા? જે પ્રેમ કરવા વાળો, તો બોલવા વાળો, હાલવા વાળો, ચાલવા વાળો, કર્મ કરવા વાળો, પશ્યન સ્ફિરણન સ્પૃશન જિગ્રન અસ્નન ગચ્છન સ્વપન સસન પ્રલ્પન વિસર્જન ગૃહણન ઉન્મિશન નિમિશન નપી. ભગવદ્ ગીતામાં ભગવાન સચ્ચિદાનંદ પરમાત્મા અર્જુનને કહી રહ્યા છે, અર્જુન, આ રૂટીન ક્રિયાઓ જે શરીરની અંદર થઈ રહી છે, એ શરીરની યાત્રા ચલાવવા વાળો તો કંઈક હું હતો અંદર, પણ હું જ્યારે બહાર નીકળી જાઉં છું ને તો શરીરની 10 ઇન્દ્રિયો જે આ વર્કિંગ ક્રિયા થતી હતી, ખાવાનું, પીવાનું, બોલવાનું, ચાલવાનું, હાલવાનું, ચાલવાનું, આંખો પટપટાવવાનું, બગાહા ખાવાના, સંડાસ પેદાવાળી ક્રિયાઓ કરવાની, એ બધી ક્રિયાઓ એકદમ ઠરી જાય છે, ઠરીને ઠીકરા જેવી થઈ જાય. કારણ કે એને બેઠેલો કોણ છે? અહમાત્મા ગુડાકેશ. તો એ શરીર તો ત્યાં પડ્યું છે, પણ શરીરને ચલાવવાળો, શરીરની પાછળ સંતાઈને એની ક્રિયાન્વિત કરવા વાળો આત્મા ડિલેટ થઈ ગયો. પછી એ શરીરની કોઈ કિંમત. ઉપર ફૂલડા ફર ફરે અને હેઠળ શ્રીફળ કે તળબૂચ બાંધો. એવું નવો પ્રયોગ કરો ને આપણે. હું બાંધવાનું નીચે? મોટા મોટા ઓલા તળબૂચ બાંધવાના, ચટ્ટાપટા વાળા. નવો પ્રયોગ કરો. ઓલા સિકંદરે કર્યો હતો. શું કર્યો હતો? સિકંદર આખા પૃથ્વીને જીતીને આવ્યો, પૃથ્વીના ગોળાને. અને એને પછી પોતાના મંત્રીને કીધું કે ભાઈ, જ્યારે હું મરી જાઉં ને ત્યારે ઠાઠડીમાં મારા 2 હાથ લટકતા રાખજો, હવા ખાવા બતાવવા બધે કે જો એને હાય આવી હાય બાય બાય કરવા હાટું. હું કીધું તો કેમ મહામંત્રીઓ કે છે, કેમ આવું રાજન આવું કહો છો? તો કે દુનિયાને મારે સંદેશો આપવો છે કે સિકંદર જેવો, નેપોલિયન જેવો, નેપોલિયન આ દુનિયામાં જમાદારનો દંડો બનાવીને ઠોકતો હતો, આખો દુનિયાનો જમાદાર, અત્યારે મર્યો ત્યારે બંને હાથે ખાલી જઈ રહ્યો છે. સમાજને મારે એક્ઝામ્પલ આપવું છે. એવી રીતે કે છે આ શરીરની અંદર જ્યારે જીવાત્મા છે ત્યાં સુધી જ બધાનો ભાવ પૂછે છે. અને પછી એ જ્યારે જીવાત્મા બહાર નીકળી જાય છે ને, અને પાસે બેઠેલા શું કે છે? અડશો નહીં કોઈ અભડાશો એમાં, લોકો કરે ચતુરાય જીવને, શ્વાસ તણી સગાય ઘરમાં નાકે બાય. ઉપર ફૂલડા ફર ફરે ને હેઠળ શ્રીફળ 4. પછી શેમાં હુવાડીને લઈ જાય? ડેનલોપના ગાડલામાં. અરે કપડાએ ઉતારી લે, મોઢામાં દાંત તોડીને કાઢી લે, કાનમાં બુટિયા હોય તોય ના નીકળતા હોય તો બ્લેડ મારીને, આવા લોહી છે મોટા મોટા, આ ડોશી અમથી મરી ગઈ, લઈ લઈએ આપણે,
તો એને તોડીને લઈ જાય, કાંઈ ના રહેવા દે. સ્વાર્થ છે, યાદ રાખજો. અને પછી એને ઠીક કરીને તને ઠાઠડીમાં બાંધ્યો અને પૂંઠે પડે પોકાર રે પ્રાણિયા ભજી લેને કીર્તાર. આ તો સ્વપ્નું છે સંસાર. ગાઈએ છીએ, સમજીએ છીએ, સત્સંગ કરીએ છીએ, પણ જીવનમાં ઉતારતા કેમ? જ્ઞાન અને વૈરાગની મોટામાં મોટી ખામી આપણા જીવનમાં વૈરાગ પણ નથી. ભક્તિ તો છે, ભક્તિનો ઘોડાપુર હાલે છે, સુનામી આવે છે, પણ એ ભક્તિ કેવી કરવી જોઈએ એવું જ્ઞાન નથી. અને ભક્તિ કરવા કેવી પ્રકારે કરવાથી ભગવાન રાજીપો મળે? દહીંમાં પગ રાખવા કે દૂધમાં રાખવાથી કે ભગવાનને સમર્પિત થઈ જવાથી? એ વૈરાગ હોવો જોઈએ. આપણી પાસે ભક્તિ છે પણ વૈરાગ નથી. એટલા માટે શું થાય બોલો? પેટમાં જ્યારે ભૂખ લાગે ત્યારે શું થાય બોલો? પડે છે પેટમાં ખાડા, પ્રભુ ત્યારે યાદ આવે છે દુઃખના દાડા. પ્રભુ ત્યારે લે તારી કંઠીને માળા. હવે લઈ લે તું, હવે હું છે અમારે કઈ જોતી. એટલા માટે એ જ્યારે દુઃખ આવે ત્યારે ભક્તિ દુઃખે દુઃખે ભજે છે અને પોતાનો સ્વાર્થ ત્યારે ભગવાનને યાદ કરે છે. બાકી તો એ સંસારના ધામ ધૂમ ધંધામાં ધાયો સચ્ચિદાનંદ ન ગાયો. ત્યારે ભક્તિ મહારાણી કે નારદજી કહેવા લાગે કે હે સુતજી મહારાજો, સુતજી મહારાજ કહેવા લાગે સૌનકાદીને, અને નારદજી ભગવાન જે સંત કુમારો છે એને કહેવા લાગ્યા. એ સમયે નારદજી ભક્તિ મહારાણી કહેવા લાગી, હે ભક્તિ મહારાણી કહેવા લાગી, નારદજી આ સંસારની અંદર ચારે બાજુ પાખંડનું સામ્રાજ્ય છે. કેવી ભક્તિ કરવી, કેવા પ્રકારે કરવી, બીકે બીકે કરવી કે ભગવાનને પ્રેમથી ભક્તિ કરવી, એ ભક્તિને કોઈને ભાન નથી, સાચું જ્ઞાન. અને એ ભક્તિને પાછળ ભક્તિ કરવા છતાં મનુષ્ય ડરતા ભક્તિ કરે છે. શું કરે છે બોલો? ભક્તિ કરે છે ભગવાનની, પણ ગ્રહોથી નડે છે, ગ્રહોથી ડરે છે, નક્ષત્રોથી નડે છે. શું કરે છે બોલો? શેનાથી કરે છે? એને શું નડે છે? આમ ભક્તિ તો કરે છે પણ શનિ નડે છે, મંગળ નડે છે, ગુરુ નડે છે, એને બધા ગ્રહો નડે છે. કોઈને નડતા નથી. તમને પોતાને જ નડો છો. એક તો ગ્રહો તો બિચારા બધા તમને આશીર્વાદ આપે છે, મનુષ્ય પોતાના કર્મોથી જ પોતાને નડે છે. એટલા માટે દુર્યોધને કીધું ને, હે કેશવ, હું ધર્મને જાણું છું પણ ધર્મમાં મારી પ્રવૃત્તિ થતી નથી. હું અધર્મને જાણું છું પણ ધર્મથી હું નિવૃત્ત થતો નથી. કેમ? વિધાતાએ મારી બુદ્ધિને ફેરવી નાખી છે. હું ધર્મનું સાચું જ્ઞાન મને ખબર છે કે હું અધર્મ કરી રહ્યો છું, પણ વિધાતાએ મારી બુદ્ધિને ખરાબ કરી દીધી. વિનાશ કાળે મારી બુદ્ધિ ભ્રમ થઈ. એટલે માધવ ગુરુ પાસે આપણે એ જ માગવાનો, કુમતિ કાપશો દાસ જાણીને, સુમતિ આપશો વહાલ આણીને. હે માધવ ગુરુ, અમે તમારા છીએ, તમારે આશ્રિત છીએ, તમે અમારા ઈષ્ટદેવ છો, તમે અમારા પરમ ગુરુદેવ છો. તમને અમારા જીવનમાં બીજું કાંઈ નથી જોતું, પણ કુમતિ આપજો. જેમ તમે સુમતિ આપશો તમારે બધા રસ્તાઓ ખુલ્લા થઈ જશે. અને કુમતિ એટલે અંધારું, સુમતિ એટલે પ્રકાશ. જ્યાં એટલે ભગવાન કે છે, હું જ્યારે મનુષ્યનો પતન કરવા લાગુ છું ને, મનુષ્યને પતન તરફ લઈ જાઉં છું, એનું અમંગળ કરવા લાગુ છું, એનો વિનાશ કરવા માંગુ છું, ત્યારે ભગવાન કે હું એને કાંઈ નથી કરતો. પણ ભગવાન શું કરે છે? એની બુદ્ધિને ખેંચી લે છે. તુલસીદાસે એનું એક્ઝામ્પલ બતાવ્યું, જાકો પ્રભુ દારૂણ દુઃખ દેહી. જેને ભગવાન બહુ ભયંકર દુઃખમાં, આપત્તિમાં, સંકટમાં, મુસીબતમાં અને દુઃખોની અંદર કે જે દુઃખોના પહાડ તોડી નાખવાના હોય, ભગવાન કે છે હું કાંઈ નથી કરતો. જાકો પ્રભુ દારૂણ દુઃખ દેહી, તાકી મતી પ્રથમ હર લેહી. પહેલા એના બુદ્ધિને હું ખેંચી લઉં છું, એના બુદ્ધિના 2 સ્ક્રૂને હું પેચિયાવડે ઢીલા કરી દઉં છું. એટલે હું થઈ જાય બોલો? એ પૈસાને વિનિયોગ ક્યાં કરવો? એટલા માટે ભક્તિ મહારાણીને નારદજી કહેવા લાગ્યા, હે ભક્તિ મહારાણી, એ બાલા ચિંતા ના કરશો. તમે અનેક પ્રકારના ઉપાયો કરવા છતાં તમારા પુત્રો ધણી કે ચેતનતાને પુષ્ટ થયા નથી ચેતનથી, એટલે એ પુષ્ટ કરવા માટે હું પ્રયાસ કરી રહી છું. એટલે એના માટે એ સમયે નારદજીના દર્શન કરવા માત્રથી ભક્તિના હૃદયમાં એક સંચાર થયો. તમે દુઃખમાં હોય અને તમારું એકદમ નિકટ પ્રિય પાત્ર તમારી સામે સમક્ષ હાજર થાય તો તમને એકદમ ચેતનતા આવે, ઓ આવી ગયા, એટલે ખુશ થઈ જાઓ હૃદયથી, એને આવકાર મળે, આવો આવો આવો, એટલે અડધું દુઃખ તો હળવું થઈ જાય.
એવી રીતે ભક્તિ મહારાણી પોતાના પુત્રના દુઃખે દુઃખી થઈ રહી છે, પોતાના દુઃખે નહીં, પુત્રોને પુષ્ટ કરવા માટે. અને એ સમયે નારદજીનું આગમન થયું એટલે એના દર્શન માત્રથી એના હૃદયમાં ભક્તિનો અંદર શક્તિનો સંચાર થયો. ભક્તિમાં જે થોડું દુઃખ હતું ને એ થોડું એને હળવું થયું. અને એણે કીધું કે એ ભગવાન તમારા દર્શન માત્રથી તો ભગવાનના દર્શન થઈ ગયા મને. સાધુનામ દર્શનાથ પુણ્યમ, એટલે કીધું ગંગા પાપમ શશી તાપમ દૈનમ કલ્પતસ્તથા પાપમ તાપમ દૈનમ ચ હરતિ સંત સમાગમ. ગંગા પાપને હરે. શું કરે? તમારા કરેલા પાપોને કોણ હરે? બોલો. તમે ગંગામાં નાવા કેમ જાઓ છો? ખાલી ટાઈમ પાસ માટે નાવા કેમ જાઓ છો? બોલો. ટોટલી બધાનો આ પ્રશ્ન છે. નાવા કેમ જાઓ? બોલો. ગંગામાં કેમ નાવા જાઓ છો? બસ એની સામે ઓપોઝિટમાં શું શબ્દ લખેલો છે? પાપ. પાપને ધોવા માટે નાવાનું. ગંગામાં નાવાથી 71 પેઢી તરી જાય. એ તો ભગવાનના જમણા અંગૂઠામાં રહેવાની એ નૃત્ય કરતી મહારાણી, સ્વર્ગની મહારાણી છે. પણ સગર રાજાના 60,000 પુત્રો શાપિત થયેલા, કપિલ ભગવાનથી શાપિત થયેલા, અને ભગવાન કપિલ ભગવાનના યોગાગ્નિથી એ બળીને ભસ્મીભૂત થઈ ગયા. અને જ્યારે અંશુમાન એની પાસે આવે છે, ભગવાન કથમ ભો, આનો ઉપાય બતાવો. ત્યારે કે બેટા તું સમજદાર છે, વિવેકી છે. એટલે અંશુમાને ભગવાનના કપિલ ભગવાનના કે છે ચરણમાં દંડોત પ્રણામ કર્યા. એટલે કે આ વિવેકી છે, એને મારો સાચો રસ્તો બતાવવો જોઈએ. ઓલા તો સીધા જઈને તોડફોડ કરવા લાગી ગયા હતા. 60,000 પુત્રો જ્યારે સગર રાજા અશ્વમેઘ નામનો યજ્ઞ કરવા બેઠા હતા, અને એ સમયે 99મો યજ્ઞ પૂરા થઈ ગયા હતા. 100મો યજ્ઞ કરવા માટે આસન નાખીને બેઠા હતા. દેહમ વા પાતયેત કાર્યમ વા સાધયેત. આ 100મો યજ્ઞ છે. જરૂર ઇન્દ્ર મારા યજ્ઞમાં હવનમાં હાડકા નાખશે, મારો 100મો યજ્ઞ સફળ થવા દેશે નહીં, અને મને સ્વર્ગનો જે અધિપતિ થવા દેશે નહીં. 100 યજ્ઞો જ્યારે પૂરા થાય ત્યારે ઇન્દ્રની ગાદી હલબલવા લાગે, જેમ દિલ્હીની ગાદી એમ થવા લાગે ને એમ. એ ત્યાં પણ ઇન્દ્ર રાજાને પણ હોય, સ્વર્ગમાં જવા વાળાને પણ બીક બહુ હોય. એ પણ મુક્ત નથી, ભયાક્રાંત છે. આ ઋષિ તપસ્યા કરી રહ્યા છે તો તપસ્યામાં ભંગ નાખે, એમાં કોઈ અપસરા મોકલે, અને એ કરતા અનેક કાર્યોમાં વિઘ્ન સંતોષી એવા ઇન્દ્ર રાજાને ખબર પડી સગર રાજા 100મો યજ્ઞ કરી રહ્યા છે. લાય એનો 100મો યજ્ઞ કરવામાં ભંગ કરું. એટલે ઇન્દ્ર રાજાએ સગર રાજાનો જે ઘોડો હતો, અશ્વમેઘ નામનો યજ્ઞ હોય એમાં ઘોડાને છૂટો મૂકે, અને એ ઘોડો આગળ જાય, પાછળ એ રાજાનું સૈન્ય જતું હોય, અને જે રાજ્યમાં ઘોડો પ્રવેશ કરે અને એ રાજા પછી એની સાથે ઘોડાને પોતાને બાંધવા માટે પ્રયાસ કરે પકડવા, તો બંને સૈન્ય લડાઈ કરે, અને લડાઈ કરતા કરતા જીતી જાય. પછી ઘોડો પછી બીજા દેશમાં જાય, બીજા રાજ્યમાં જાય. એમ આખા પૃથ્વીમાં ફરતો ફરતો જ્યારે પાછો યજ્ઞશાળામાં આવે અને એ ઘોડાને પછી યજ્ઞમાં હોમવામાં આવે, ત્યારે એક અશ્વમેઘ યજ્ઞ કહેવાય. એવા 100 અશ્વમેઘ કરતા બધા જે મહાભીષ નામના રાજા હતા એણે પણ કર્યો. સગર રાજાએ પણ આરંભ્યો, અને ઇન્દ્રને ખબર પડી એટલે આઈને જે છૂટો મૂકેલો ઘોડાને છોડીને લઈ ગયા, અદ્રશ્ય કરી દીધો, હંતાડી દીધો. અને ક્યાં બાંધી દીધો? કતારગામમાં. કપિલ ભગવાનના, તમે ક્યાં તમારું મન છે એટલે તમે ઠેકાણે લાવવા સમજાવો છો. કતારગામમાં નતો, કપિલ ભગવાનના આશ્રમમાં. હરિદ્વારમાં તમે જાઓ, હરિદ્વારમાં આ બાજુ હરકી પૌડી છે અને આ બાજુ પાછી ગંગા બીજી છે, એને સપ્તધારા કહેવાય. શું કહેવાય? એક પહેલાના જમાનામાં 7 ધારામાંથી ગંગાનો પ્રવાહ ચાલતો હતો. સપ્તધારા એટલે પવિત્ર, અને ત્યાં મહાપુરુષો કોઈ શરીર છોડી દે એટલે એને તે સમાધિ પણ દેવા ત્યાં જ આવે, સપ્તધારા કહેવાય. એ સપ્તધારાને કિનારે ભગવાન કપિલ ભગવાનનો આશ્રમ છે. 24 અવતારોમાં કપિલ ભગવાનનો અવતાર થયો હતો. આમાં 10 અવતારમાં આવે. એની માતા દેવહૂતિને ભગવાને સુંદર જ્ઞાન આપ્યું, એ આગળ આવે છે. એ કપિલ ભગવાનનો ત્યાં આશ્રમ છે. એ જગ્યાએ આ લોકોએ ત્યાં હંતાડી દીધો, ઘોડાને મૂકી દીધો, બાંધી દીધો, અને ઇન્દ્રલોપ થઈ ગયા, જોવા લાગ્યા. આ તરફ સગર રાજાએ પોતાના પુત્રોને ઓર્ડર કર્યો, બેટા જાઓ, હું યજ્ઞનું અનુષ્ઠાન કરીને બેઠો છું, આસન ન છોડી શકું. સંકલ્પ કરો, પછી પૂજા થાય ત્યાં સુધી આસન ન છોડી શકાય. એટલે અહમ વચનમ કરીશ, હું આસન જ્યાં વિનિયોગ કરો, તમે સંકલ્પ કરો કે જ્યાં સુધી આ પૂજા, યજ્ઞ, અનુષ્ઠાન, સદગુરુ પૂજા જે કરવા બેઠો છું, અને જ્યાં સુધી આ પૂજા પૂરી ન થાય ત્યાં સુધી આસને નહીં છોડું, એનું નામ સંકલ્પ કહેવાય. એટલે બેટા તમે જાઓ, ઘોડાને ગોતી લાવો,
સગરના 60,000 પુત્રો હાથમાં હથિયારો ને કોદાળા ને પાવડા ને ધારી ને બધું લઈને એ નીકળી પડ્યા, આખી પૃથ્વીને ખોદવા લાગ્યા. ઘોડો ક્યાં સંતાણો? ખોદતા ખોદતા જે ખાડા પડ્યા એ સમુદ્ર બન્યા. શું બન્યા? એનું નામ સમુદ્ર, સાગરથી બન્યા. અને એ ફરતા 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 થાકી ગયા. થાકતા થાકતા ઠેઠ આખી ભૂમંડળ ફરતા કલકત્તા પહોંચ્યા. કલકત્તા ગયા ત્યાં સીધા સુંદર દૂરથી આશ્રમ દેખાણો, ઝૂંપડી, ધજા ફરફરી રહી હતી. આ લોકો યાત્રાના પ્રવાસથી ભૂખ્યા અને તરસ્યા થઈ ગયા હતા. લાવ, આ કોઈ સાધુની ઝૂંપડી છે, આશ્રમમાં જઈએ, ખાવાની વ્યવસ્થા થશે. અને તમે સમજો, 2 જણા બેઠા હોય તો કેટલો કોલાહલ થાય. ઓલા 60,000 બોલતા હતા, કહો મારો, કાપો મારો, એટલો આટલો દેકારો મચી ગયો. અને એ બધા ભૂખ્યા તરસ્યા પહોંચ્યા. અને એ દેકારાથી કપિલ ભગવાનનો એ જે સમાધિ ભંગ થઈ અને આંખોમાંથી અગ્નિ નીકળી, યોગાગ્નિ. અને એ સમયે આ ઉદંડ થઈ ગયા હતા એને પૈસાના મદદથી, અને પોતાનું કુટુંબ એટલું મોટું છે એનું મદદથી આ ઉદંડ થયેલા. એ લોકોને પાઠ ભણાવવા માટે કપિલ ભગવાને આંખ ઉઘાડી અને એમાંથી યોગાગ્નિ નીકળી. અને ત્યાં પછી આખો બળીને ઢગલો થઈ ગયો. એ 60,000 એનો રાખનો કેટલો ઢગલો હશે બોલો? એટલી રાખ કેટલી થાય? મોટો ઢગલો જોયો. અંશુમાન કહે છે, બેટા ભગવાન કહે છે મારા કાકાનો ઉદ્ધાર કરો, પિતૃઓનો, કાકાઓનો. તો કહે છે બેટા ઉદ્ધાર એમ ના થાય, તો સામે ઢગલો બધો, સામે પહાડ છે ને, તો ભગવાનને પહાડ તો દેખાય છે. કે તારા કાકાઓને જે ભસ્મ થઈ ગયા ને એને રાખોડીનો ઢગલો છે. આ ભગવાન આનો ઉદ્ધાર, આનો કઈ ઉપાય? તો કે બેટા એક જ ઉપાય છે. સ્વર્ગમાં માં જગદંબા રાજરાજેશ્વરી, સકલ જગને ઉદ્ધાર કરવા વાળી માં જગદંબા ગંગા, એ જાહ્નવી ભગવાન વિષ્ણુના ચરણમાં અત્યારે સ્વર્ગમાં નિવાસ કરી રહી છે. પણ જો કોઈ ઉપાયથી, પ્રયાસથી, તપસ્યાથી એને નીચે એને બોલાવવામાં આવે, નિમંત્રણ આપે, અને એ જો તારા કાકાઓના જે આ રાખના ઢગલાને સ્પર્શ કરે ને, એ તેનો ઉદ્ધાર કરી શકે. કોઈની તાકાત નથી, બ્રહ્માજી આવે તો ઉદ્ધાર કરી શકે. ઋષિનું વચન હતું આ, એ બ્રહ્માજી પણ ઉથાપી ન શકે. એક તપસ્વીનું આ વચન હતું. ત્યારે અંશુમાન પછી તપસ્યા કરવા જાય છે. એનો પુત્ર અસમંજસ પણ જાય છે. તપસ્યા કરતા કરતા ત્યાં શરીર છૂટી ગયું. કરતા કરતા દિલીપ રાજા પણ ગયા. અને છેલ્લે 4થી પેઢીએ ભગીરથ રાજા આવ્યા. ભગીરથ રાજાએ પ્રતિજ્ઞા લીધી કે જ્યાં સુધી ગંગાજીને ન ઉતારું ને ત્યાં સુધી આ આસન નહીં છોડું. ગંગોત્રી પર જ્યાં ગોમુખ છે ત્યાં જઈને બેસી ગયા. અનેક વર્ષની તપસ્યાને તપભૂત અને પ્રભાવે માં રાજરાજશ્રી જગદંબાએ ત્યાં પ્રગટ થઈને કહેવા લાગી, બેટા હું તારા અંતઃકરણની વાતને જાણી ગઈ છું, બોલ. તો કે માં તમે નીચે પૃથ્વી પર પધારો અને મારા પિતૃઓનો ઉદ્ધાર કરો. તો કે બેટા હું આવું તો ખરી, પણ આ પૃથ્વી પર કોઈ 32 લક્ષનો પુરુષ હોય ને એ જ મને ઝીલી શકે. મારો એટલો બધો પ્રવાહ, એટલો બધો પ્રબળતા છે, એટલી હું પૃથ્વી પર આવું તો પૃથ્વીને તોડીને પાતાળમાં ચાલી જઈશ. પૃથ્વીને ટકવા નહીં દઉં, એટલો પ્રવાહ ઉપરથી પડશે આકાશમાંથી, સ્વર્ગમાંથી. તો એ પછી ભગીરથ રાજા મૂંઝવણમાં પડ્યા. બ્રહ્માજી પાસે જઈને પ્રશ્ન કર્યો, ભગવાન હે બ્રહ્મન, આનો કોઈ ઉપાય? તો કે આને ઝીલવા વાળો પૃથ્વીમાં એક જ એવો 32 લક્ષનો પુરુષ છે, દેવાદિદેવ મહાદેવ. એ જ એને ઝીલી શકે છે, એનાથી કોઈ તાકાત નથી. બધા દેવતાઓ તો બધા વસ્તુઓના ભૂખ્યા છે, સન્માનના, શૃંગાર કરે છે. નહીં સ્વાત્મા રામમ વિષય તૃષ્ણા ભ્રમયતી. આ મહાપુરુષ એક જ એવો છે જે સ્મશાનની અંદર રહે છે. એને સ્મશાનમાં જે હાથીઓના ચામડા પહેરે છે, વાઘના ચામડા ચરવામાં બેસે છે. અને એ આખા શરીરે જે કોઈ એના ભક્તો ઓફ થઈ જાય અને જે એનો મળદામાંથી રાખ બની જાય, એ રાખને પોતાના શરીરમાં ભભૂતિ બનાવીને ચોપડે છે. એ ભગવાન એવો કે છે, નહીં સ્વાત્મા રામમ વિષયમય તૃષ્ણા ભ્રમયતી. જે સ્વાત્મારામી મહાપુરુષને વિષયરૂપી મૃગ તૃષ્ણા ભમાવતી નથી. એ આ મહાપુરુષનું જ કામ છે. શું કરું? તો કે એને પ્રસન્ન કરવા માટે ફરી તપસ્યા કરો. એટલે ભગીરથ રાજા ફરી તપસ્યામાં હિમાલયમાં બેસી ગયા. તપસ્યાના પ્રભાવથી ભગવાન દેવાદિદેવ મહાદેવ ત્યાં સામે પ્રત્યક્ષ થયા. બેટા બોલ. તો કે ભગવાન મારું એક કાર્ય છે અને એ સમાજનું સોશિયલ વર્કિંગ છે. આ સમાજનો ઉદ્ધાર કરવા વાળો આ સુંદર પ્રશ્ન છે, એને તમે મને સાથ આપો. તો કે બોલ કે છે. તો કે ભગવાન આકાશમાંથી માં જગદંબા રાજરાજેશ્વરી જગતજનની પ્રગટ થવાની છે. એને ઝીલવા માટે તમે એક જ સંસારની સક્ષમ છો. કોઈ દેવતાઓનું એ કાર્ય નથી, દેવતાઓ ન કરી શકે. એટલા માટે ભગવાન પણ પ્રસન્ન થઈ ગયા. નહીં, હું બીજાના કાર્ય માટે જ મારું આ જીવન છે.
દુનિયાએ મને ઝેર પીવડાયું, સમાજ આખે બધી વસ્તુ હારી હારી લઈ લીધી. સમુદ્ર મંથન થયું તાર શું નીકળ્યું બોલો? બહુ સારી વસ્તુ નીકળી, 14 રત્નો નીકળ્યા. કોણ લઈ ગયા? ભાગા ભાગી ઝપટા ઝપટી થઈ ગઈ, મને આપો મને આપો. અને ઝેર નીકળ્યું તારે એવા હંતાઈ ગયા ને, હવે આ કોઈ નહીં. કોને ભોળાને પીવડાવ્યું નહીં તો એ નવરો છે કે શું કીધું બોલો? બધું હારી હારી વસ્તુ કોણ લઈ ગયા? ઇન્દ્ર લઈ ગયા, દેવતાઓ લઈ ગયા. પણ જ્યારે ઝેર નીકળ્યું ને કાલકૂટ વિષ, એને જોવા માત્રથી શરીર બળવા લાગે, આખા શરીર ખંજવાળ આવે, એવું કાલકૂટ પરમાણુ બોમ્બ જેવું એવું વિષને જ્યારે ભગવાન કહે છે હું આરોપિત કરી ગયો, એટલે સમાજના કલ્યાણ માટે મારું કાર્ય કરશે. અમંગલ્યમ શીલમ તબ ભવતુ નામૈવ મિખલમ. પુષ્પદંતાચાર્ય શિવ મહિમના સ્તોત્રમાં લખ્યું કે ભગવાને પોતાના શરીરમાં અમાંગલિક પદાર્થોને ધારણ કર્યા. મંગલ્યમ શીલમ, એને જોવા માત્રથી નહીં, એને સ્પર્શ કરવા માત્રથી નાહવું પડે. ખોપળીઓ ધારણ કરી, એને અડો તો નાહવું પડે. જે ભસ્મ છે, સ્મશાનમાં જાઓ તમે, સ્મશાનમાં જાઓ તો એ નાહવું પડે, એની રાખને સ્પર્શ થઈ ગયો હોય, કારણ કે મૃતાત્માનો રાખ છે. તો એ બધી ભગવાને પોતાના શરીરમાં ધારણ કર્યું. અમાંગલિક પદાર્થોને ભગવાને પોતાના શરીરમાં ધારણ કર્યું, પણ એ મહાપુરુષના શરીરમાં ધારણ કરવાથી અમાંગલિક પદાર્થો પણ માંગલિક બની ગયા. અમંગલ્યમ શીલમ તબ ભવતુ નામૈવ મખિલમ નહીં સ્વાત્મા રામમ વિષયમિગ તૃષ્ણા ભ્રમયતી. એને સતત સ્વાત્મારામમાં પોતાના પરમાત્માનું ધ્યાન કર્યા કરે છે. એને સાંભવી મુદ્રામાં. સાંભવી મુદ્રા કઈ મુદ્રા? આંખો બની નહીં અને આંખો ઉઘાડી નહીં. આંખો ઉઘાડી હોય તો તમારા શરીરની ઉર્જા બધી ચાલી જાય, શક્તિ. અને આંખો બંધ હોય તો ડોલા ખાવા લાગો, રીંગણા તોડામાં. કથામાં આંખો બંધ ના કરાય ને સાંભવી મુદ્રા અર્ધ બીબડી, અડધી આંખો ખુલ્લીમાં. ભગવાન એ મુદ્રામાં, સાંભવી મુદ્રામાં સતત ધ્યાન કરે છે. એ ભોળાનાથ કહે છે હું બધાના કલ્યાણ માટે ભગવાને બરોબર વૈશાખ સુધી, ગંગા સપ્તમી, અને એ સમયે ગંગાજીનું ગંગા અવતરણ થયું, ગંગા સપ્તમી, ગંગા હાતમે. અને એ ભગવાન ગૌમુખની અંદર 2 પહાડો પર મોટું રૂપ ધારણ કર્યું અને બંને પગને બરાબર સ્થાપી દીધા. અને બરોબર ભગવાને જટા છૂટી મૂકી, અને જ્યાં સ્વર્ગમાં રહેવાળી જગદંબા દેવતાઓએ પુષ્પવૃષ્ટિ કરી, ચારે બાજુ સંગીત વાગવા લાગ્યું. અને તે સમયે જગતજનની જગદંબા રાજરાજેશ્વરી એનું પ્રાગટ્ય થયું. અને બરોબર ગંગાને પણ અભિમાન થઈ ગયું. શું થયું? આ કે છે મને ઝીલવા વાળો પાછો આ છે, લાય એટલો બમણો વેગ વધારો, આને ધળીને પાતાળમાં લઈ જાઓ. એટલે ગંગાજીએ બમણો વેગ ધારણ કર્યો. ભગવાન તો ભોળાનાથને ખબર પડી ગઈ ગંગાને અહંકાર થયો છે. એટલે ભગવાને શું કર્યું? જેવી ગંગા આયા ને અને જટામાં બાંધી દીધી, નીકળવા દીધી, ગળું બાંધી દીધું. લે કે છે હવે કર તાકાત. અને પછી એ સમયે અને ભગીરથ આજે કે ભગવાન આ લોક કલ્યાણને માટેમાં ભગવાન ભગવતીનું અવતરણ થયું છે, મારા પિત્રોનો ઉદ્ધાર કરવા માટે એને છૂટી કરો. ભગવાને ખાલી જટામાંથી એક જ લટને ખોલી છે, અને આખી લટ ખોલી નાખે જટા ખોલે તો આ ભારત દેખાને સુનામી આવી છે. બધાને હમણાં આવ્યું હતું ને કેદારનાથમાં સુનામી આવી, પાવદર ફાટ્યું, ભોળોનાથે જટા છોડી દીધી. અને એવી જટા છોડીને બધા પહાડો ને હોટલો બટલો ડટ્ટણ સપટન થઈ ગઈ. આ જગ્યાએ હોટલો હતી ખબર ના પડે. એ ઇતિહાસના નકશામાંથી ગામડાઓ બધા નષ્ટ થઈ ગયા નકશામાંથી. રાત્રે વાદળ ફાટ્યું, પણ ભોળોનાથે એ શિલા કોઈ જાણે કોઈ ઘડી હોય ને, કોઈ પથ્થરકારે શિલ્પકારે શિલા ઘડી હોય એવો ફર્સ્ટ ક્લાસ બધાની એ ફરતી શિલા દોડતી આવીને ત્યાં સ્થિર થઈ ગઈ, ભોળાનાથની જેમ ચોંટી ગઈ. અને એ મંદિરને ઊની આંચ પણ આવી નહીં. બંને બાજુ પ્રવાહ ચાલ્યો ગયો. અને જે બાજુમાં એની ઝપટમાં આવ્યા ને 10 માળની જે હોટલોને સફા ચટ કરી નાખી. ઇતિહાસમાંથી બેંકોને બધા ડટાઈ ગયા, નોટો બધી. અને તમે કાઢો છો બધા એમાંથી. એ પરમાત્મા કે છે. અને એ ગંગા જ્યારે અવતરણ થયું એ ગંગાજીને ભગીરથ કીધું કે માં કે ચાલ તું આગળ તારો રથ લઈને હાલવા મળ, હું પાછળ આવું છું. અને એ ફરતા ઠેઠ માતાજી ગંગા સગાર ગયા. અને જે સમયે એ ડાકના ઢગલાને મા જગદંબાએ સ્પર્શ કર્યો તો એમાંથી 60,000 સુંદર દૈવી રૂપો ધારણ કરીને પ્રગટ થયા. અને મા ગંગાને તે સ્તુતિ કરીને ઉદ્ધાર કર્યો. તો એ પાવિત્રી ગંગા ભગવતી ચરણોમાંથી એ ગંગાનો આ ધોધ પ્રવાહ નારદજી કહેવા લાગે કે જ્યાં જ્યાં ગંગા તેરી ભોરી ઉડ જાત, ગંગા પાપમ શશી તાપમ. એ 4 પ્રશ્નોને આપણે હજુ વાર છે 2 મિનિટ ખાલી, 5 ઉપર 2, આપણે 15 પૂરું કરવાનું ને, થાક્યા નથી ને? હા, મન કઈ ગયું નથી ને આપણું? ચૂલામાં કે મન માયા ને ચિત્ત ચૂલામાં, બહેનોનું મન ચૂલામાં અને ભાઈઓનું મન આમ ચીપિયામાં કરવાનું આમ કંઈક.
એ નથી એટલે નથી. ચાલો અહીં ભગવાનની અનપાયની ભક્તિમાં તમે તરબોળ થઈ ગયા છો, તમારે કોઈ વિચાર અત્યારે આવતો જ નથી, મને ખબર છે. અત્યારે તમારો સમય બધો બેલેન્સ થઈ રહ્યો છે ભગવાનના ચોપડે. તમે અત્યારે સફળ છો, તમારો ભાગ્ય ઉદય થયો, ત્યારે આ ભાગવતી વાર્તા એમાં તમારું અત્યારે કોઈનું મન ક્યાંય જતું નથી. ક્યાં છે મન તમારું? આ સાંભળવામાં, શ્રવણ કરવામાં. તો એ સમયે ભગવાને સુંદર કીધું ગંગા પાપમ. આ ગંગા પાપમને આપણે આ ડિટેલમાં બતાવ્યું આખું. ગંગા પાપ હરે છે. તો સગર રાજાના 60,000 પુત્રોને પાવન કર્યા, ઉદ્ધાર કર્યો. એવા અનેક લોકોની અંદર સત્યયુગ, દ્વાપર અને ત્રેતામાં એ પાવિત્રી છે, બધાને પાવન કરવા વાળી. અને કળયુગને તો વિશેષ ને વિશેષ રૂપે માં જગદંબા પાવન કરે છે. ગંગા પાપમ. હવે ભગવાન શંકર બેઠા હતા કૈલાસ શિખર ઉપર. માં જગદંબા, રાજરાજેશ્વરી, માં ઉમા એને પ્રશ્ન કરે છે, ભગવાન હમણે 2-3 દિવસ પછી શ્રાવણ મહિનો આવે છે, તો કાશીની અંદર તો ઘોડાપુર ઉમટશે હે ને ભોળાનાથ? કે હા પાર્વતી. તો કે શું થશે? તે કે લોકો ગંગામાં સ્નાન કરશે, ચારે બાજુ કે છે ભગવાનના નામોનું સ્મરણ થશે. બેઠા બેઠા આખો શ્રાવણ મહિનો શું કરશે બોલો? ભોળાનાથને દૂધથી રીઝવશે, મને રીઝવવા માટે આવશે, અને લાઈનો લાગશે કે જે મને મંદિરમાં દર્શન કરવા માટે. તો ભગવાન મને એક શંકા છે, તો ગંગામાં સ્નાન કરવાથી વાસ્તવમાં બધા પાપો બળી જતા હશે? હું કીધું આ ગંગામાં સ્નાન કરવાથી બધા પાપો બળી જાય? પાર્વતી સંદેહ કરવા બહુ તૈયાર હોય. શું કરે? ઘડીએ ઘડીએ ભગવાન સામે સંદેહ કરે. રામાવતારમાં સંદેહ કરે. તો ભગવાન મર્યાદા પુરુષોત્તમને કપટી રૂપ ધારણ કરીને 10 મુખો રાવણ એ અપહરણ કર્યું હતું. એ સમયે લક્ષ્મણ સાથે ભગવાન મર્યાદા પુરુષોત્તમ રાઘવ સીતે 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 કરતા વનવનની વાડીઓ ભટકતા હતા, વૃક્ષને ભેટીને રોતા હતા. અને જ્યારે કોઈ વૃક્ષ આવે તો એને સીતા દેખાય, હે સીતે એમ કહીને રોવા લાગ્યા. બરોબર આકાશની અંદર ભોળાનાથ માં જગદંબા પાર્વતીને પોઠિયા ઉપર નંદી પર બેસીને ત્યાંથી વિચરણ કરી રહ્યા હતા. એ સમયે એણે જોયું ભગવાન રામ એક વૃક્ષને ભેટીને સીતે સીતે કરીને, વર્ષા ઋતુનો સમય હતો, અને એ ભેટીને રોતા હતા. બરોબર પાર્વતીની નજર નજર ગઈ, અને ભગવાન ભોળાનાથે થોડી વાર માટે નંદીને ઊભો રાખ્યો, અને બંને હાથ જોડીને શું કર્યું? સચ્ચિદાનંદ હરે, સચ્ચિદાનંદ હરે. રામાયણમાં પાઠ છે એનો, વાંચજો. સચ્ચિદાનંદ, હે સચ્ચિદાનંદ મારા ઈષ્ટદેવ, તને નમસ્કાર છે. હું કીધું? તો આ તો કે છે પાર્વતી શંકા થઈ. શંકા કરવાનો પાર્વતી બહુ નવરા હોય, પછી બહુ તૈયાર. અરે ભોળાનાથ, તમે તો આખા જગતનો માલિક, દેવતાઓના પણ દેવો, મહાદેવ, અને તમે આવા એક પત્ની જેની ચોરાઈ ગઈ છે એની પાછળ પાગલ બની ગયેલા એ પુરુષને વનવાસીને તમે પગે લાગો છો? સચ્ચિદાનંદ કીધું. હા ઉમા, એ પાર્વતી, આ મારો નાથ છે, ઈષ્ટદેવ, અને વાસ્તવમાં એ સચ્ચિદાનંદ છે. 24 કલાક એનું ધ્યાન કરું છું. તો કે હોય જ નહીં. તો કે જા પરીક્ષા કર. તો કે મારે પરીક્ષા કરવી છે, સાક્ષાત સચ્ચિદાનંદ છે કે કોણ છે? જે પત્નીની પાછળ પતિના વિરહમાં જે રોઈ રહ્યા છે એને હું ન માનું પરીક્ષા સિવાય. એટલે ભગવાન ત્યાં ઉભા રહ્યા. જા પાર્વતી નીચે. પાર્વતી નીચે ઉતર્યા. આયાને બરોબર હું રૂપ ધારણ કર્યું? સીધા જેવું કોપી કાર્બન કોપી એ રૂપ ધારણ કરીને સામે આયા. એવી જ સાડી પહેરેલી વનવાસી, અને એવું જ રૂપ, નવણું નાક અને સુંદર રૂપ એનું, અને ધીરે ધીરે લાચાર બનીને ધીરે ધીરે સામે આવ્યા. ભગવાન રોઈ રહ્યા હતા. સીતે 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 કરતા કરતા, અને એ સમય બરોબર સામે પ્રત્યક્ષ થયા પાર્વતીજી સીતાના રૂપમાં. ભગવાનની આંખો એકદમ પહોળી થઈ ગઈ, મર્યાદા પુરુષોત્તમ રાઘવ નહીં, અને બંને હાથ જોડ્યા, ઓળખી ગયા. હું તો પારખતી પરીક્ષા કરવા ગયા હતા. આ તો ભગવાન અનંત કોટી બ્રહ્માંડનો અધિપતિ. આ તો કેવલ લોકમાત્ર લીલા કૈવલ્યમ, લોક વસ્તુ, એ તો લોકોને માટે લીલા કરી રહ્યા હતા. અને એટલા માટે સામે પ્રત્યક્ષ થયા એટલે આંખો, ભગવાનની આંખો પહોળી થઈ ગઈ. અને એ જોઈને કે પગે લાગ્યા. માતાજી, હું કીધું માતાજી તમે ક્યાંથી? મારો નાથ ક્યાં મૂકીને આવ્યા? તમે એકલા એકલા ક્યાં ફરવા નીકળી પડ્યા? અને પાર્વતીને વાઢો તો લોહી ના નીકળે એવી દશા થઈ ગઈ. હું થઈ ગઈ બોલો. અરે મને માતાજી કીધા હવે મારે જવું ક્યાં? ભોળાનાથ પાસે એની પરીક્ષા કરવા આવી છું. આ પણ આમાંય ના આવ્યું. આ મને ઓળખી ગયા, મારે જવું ક્યાં? ભગવાન ભોળાનાથે એનો ત્યાગ કર્યો. તો એ પરીક્ષા કરવા ગયા હતા. આજે પણ ભોળાનાથ પાસે એ જ પ્રશ્ન કર્યો. પાર્વતી છાની માની બે
પરીક્ષામાં તો સફળ થતી નથી, નપાસ થાય છે. એક્ઝામ્પલ આપણને તો નફળ આવડતું નથી. તું આ કહેવત એ ન કરાય, અગ્નિની પરીક્ષા ન કરાય, અગ્નિનું પારખું ન કરાય. તો કે મારે કરવું છે. તો કે ગંગામાં સ્નાન કરવાથી પાપ ધોવાય છે કે નહીં એ મારે આજે જોવું છે. તો ભગવાન ભોળાનાથે ચાલો કે હું આવું એટલે ભગવાન કે છે જે કાશીનો ગંગા ઘાટ છે પહેલામાં હતા તો વિકાસ થઈ ગયો. એ સમય ખાડા હતા ચારે બાજુ, ઘાટ જ ખાલી હતો અને કોતર હતા, નગરીનો વિકાસ નહોતો. એટલે સુંદર એક ખાડો હતો. એ ખાડાની અંદર ભગવાને ઘરડા પતિયાનું રૂપ ધારણ કર્યું. આખા શરીર પત નીકળેલી અને એ બધા આગળ બગડા ગળી આખા શરીરમાં પત નીકળ્યા કરે એવું રૂપ ધારણ કરી ઘરડા પુરુષનું અને ખાડામાં બેસી ગયા. અને પાર્વતીએ ડોશીનું રૂપ ધારણ કર્યું. શું કર્યું? ડોશી, એકદમ હુક્કી ડોશી હોય ને ઉદુબડી પાતળી. એ ખાડા પર ઊભા રહી ગયા. પાર્વતી તો અહીં ઊભી રહેજે અને અહીં આગળ મને બેહવા દે. અને તારે એમ કહેવાનું, જે લોકો ગંગામાં સ્નાન કરીને સવારે આવે, આ શ્રાવણ મહિનો છે, એ બધાને તારે એમ કહેવાનું, આ મારો પતિ પત થઈ છે, દુર્બળતા છે, વૃદ્ધાવસ્થા છે, ખાડામાં પડી ગયા છે, કોઈ મને કાઢવા માટે મદદ કરો, આ ખાડામાંથી કાઢવા માટે મને મદદ કરો. પણ એક પ્રતિજ્ઞા છે, એક પ્રતિજ્ઞા એવી છે કે જે કોઈ જેણે જીવનભર કોઈ પાપ ન કર્યું હોય એ મારા પતિને અડે અને જે અડશે બળીને ભસ્મ થઈ જશે. એટલે આ બધા ત્યાં હવારમાં પ્રવાસી ઊભા રહી ગયા અને બરોબર જે લોકો નદી સ્નાન કરી પાછા આવે ને, ઉભા રહો નગરના લોકો, યાત્રાળુઓ, મારી કહાની સાંભળો, મારા પતિ ખાડામાં પડી ગયા છે એને કાઢવા માટે મને મદદ કરો. તો કે કાઢી હાલો પણ ઉભા રહો. એ મનુષ્ય અડી શકે છે કે જેને જીવનભર કોઈ પાપ ન કર્યું હોય. હું કીધું ગંગામાં સ્નાન કરીને આવ્યા છે પણ ભાવના નથી એનામાં. તે બધા બીવા લાગ્યા કે આપણે બળી જઈશું તો એટલે બધા હાલતા થયા. બધા હવાર થયું, બપોર થયું, હાંજ પડી પણ કોઈ એના ડવા તૈયાર થયું ને. છેલ્લે સંધ્યાકાળ થઈ ગઈ અને સૂર્ય ઢળી ગયા અસ્તાચળમાં. અને એ સમય એક મહાત્મા ત્યાંથી નીકળ્યા. મહાત્મા નીકળ્યા એટલે કે બેન કેમ રોવે છે? તો કે જુઓ ને મહારાજ, મહાત્માજી, હવારથી હું આ સુધી ઊભી છું, કોઈ મને એવું ન મળ્યું, મારા પતિ ખાડામાં પડ્યા છે કાઢવા માટે, પણ કોઈને હેલ્પ કરવા માટે મદદ કરવા તૈયાર ન થયું. તો કે હું કરું? તો કે એમ નહીં, મારી એ પ્રતિજ્ઞા છે કે જે કોઈ પુરુષે જીવનભર પાપ ન કર્યું હોય એ મારા પતિને અડે અને જે અડશે તો બળીને ભસ્મ થઈ જશે, જો પાપ હોય તો. એટલા માટે કોઈ અડ્યું નહીં. બધાને શંકા હતી પણ મહાત્માને યાદ આવ્યું, શાસ્ત્રમાં કીધું કે ગંગામાં સ્નાન કરવા માત્રથી બધા જ પાપો બળીને ભસ્મ થઈ જાય છે. ભસ્મસાત કુરુતે તથા. મને શાસ્ત્રમાં વિશ્વાસ છે. વેદો આપણા બાપ છે, શાસ્ત્રો આપણી આંખો છે, શાસ્ત્રોમાં ક્યારેક ખોટું હોય જ નહીં. હાલ દેવી, તારા પતિને હું બહાર કાઢું છું. અને એ બરોબર ત્યાં મહાત્માજી ખાડામાં ઉતર્યા અને એ સમયે ભોળાનાથ દેવાનો દેવ મહાદેવ ત્યાં પ્રગટ થઈ ગયો. જો પાર્વતી, આ ગંગામાં સ્નાન કરવાનું આ મહાત્મ છે. જે સ્નાન કરવા માત્ર જેને શ્રદ્ધા હોય એને પ્રાપ્ત થઈ જાય. ને તો ખાલી તો માછલાઈ બહુ નાય છે, અંદર કાચબાઈ નાય છે. એને ગંગા કે ગંગામાં બહુ નાય છે લોકો, પણ એને ગંગા જેવું ભાવના નથી. ગંગા પાપમ શશીતાપમ. ચંદ્રમા છે બરાબર, ચૈત્ર વૈશાખનો તડકો હોય અને રાત્રે સુંદર ચૈત્ર મહિનાની ચૈત્રી પૂનમ ઉગી હોય. હું ઉગ્યું હોય બોલો. અને એ સમયે તમે બરોબર આખો દિવસ તડકામાં તપ્યા હોય અને રાત્રે તમે ચાંદનીમાં હુવો તો શું થઈ જાય બોલો? આખું શરીર તાડું બોળ થઈ જાય. તો ગંગા પાપમ શશીતાપમ. શશી એટલે ચંદ્રમાના તાપે તાપ મટાડે, ગંગા પાપને મટાડે, ચંદ્રમા તાપને મટાડે. ગંગા પાપમ શશીતાપમ દૈનમ કલ્પતરુષ તથા. સ્વર્ગમાંથી જે કલ્પવૃક્ષ આવેલું છે એના વૃક્ષ નીચે બેઠા તમે જેવી કામનાઓ કરો એ તમારી કામનાઓ બધી પૂરી કરે. અને કલ્પવૃક્ષ કહેવાય. ગંગા પાપમ શશીતાપમ દૈનમ કલ્પતરુષ તથા. કલ્પતરુ નીચે તમારી દીનતાને તોડી નાખે, દીનતા મટાડી દે. પણ આ ત્રણેયનો સંગમાગમ એટલે મહાપુરુષ. ગંગા પાપમ તાપમ ચ દૈનમ ચ. આ ત્રણેય વસ્તુ ખાલી એક વસ્તુ કરી શકે. ગંગા પાપને જ હરી શકે, ચંદ્રમા તાપને જ હરી શકે, કલ્પવૃક્ષ તમારા દરિદ્રને મટાડી શકે. પણ ત્રણેય વસ્તુને મટાડે કોણ? પાપમ તાપમ ચ દૈનમ ચ હરતિ સંત સમાગમ. મહાપુરુષનો સમાગમ કરવાથી આ ત્રણેય વસ્તુ. સંત ભુક્તિ મુક્તિના જાણનહારા, ધન્ય આજની ઘડી, સંત પધાર્યા પ્રેમે પાવન કીદા. ભક્તિ મહારાણી
એ વાતને કહે છે કે સાધુનામ દર્શનાથ પુણ્યમ, હે નારદજી, હે બ્રહ્મર્ષિ, તમારા દર્શન કરવા માત્રથી મારું દુષ્કૃત્ય ટળી ગયું. હવે મને સંચાર થયો છે, પરંતુ મારા પુત્રનો ઉદ્ધાર કરવા માટે તમે પ્રયાસ કરો. ત્યારે નારદજી કહેવા, ભક્તિ મહારાણી કહેવા લાગી, નારદજી કહેવા લાગ્યા, હે દેવી, તમે ધીરજ રાખો. એ ભગવાન એટલા બધા દયાળુ છે. એ ભગવાન કૃષ્ણ ક્યાંય ગયા નથી. એ કૃષ્ણ ભગવાને સિનિયર જુનિયર કેજીમાં ભણવા વાળો નાનો ક્યાદુપુત્ર પ્રહલાદની ભીડ ભાંગી. નાનો આમ તો બાળક જે પિતાના ખોળામાં બેઠવાની હઠ પકડીને જે તપસ્યા કરવા ગયો 5 વર્ષમાં અને 6 મહિનામાં એ અનપાઈની ભક્તિ ભગવાન પ્રગટ થઈ ગયા, એના માટે રૂપ ધારણ કર્યું. એ ભગવાન કૃષ્ણ ક્યાંય ગયા નથી. એ ભગવાન કૃષ્ણ અત્યારે પણ વર્તમાનમાં છે. અને એ તમારા દ્વારા જ ભક્તોનું કામ કરે છે, તમારો સાથ લઈને. એટલે એ ભગવાનની કે છે, ભગવાન છે વાસ્તવમાં હાજરા હજુર. જે સમયે કે છે બ્રાહ્મણો મોટો યજ્ઞ કરી રહ્યા હતા, ભગવાન કૃષ્ણ વૃંદાવનની અંદર બલરામ સાથે ગાયો ચરાવી રહ્યા હતા. બરોબર મધ્યાહન હતો, ભગવાનને પાણીની તરસ લાગી અને એ સમયે ભગવાન કે છે ભૂખ પણ લાગી. ત્યારે ગોપબાળોને કીધું કે બલરામ, તમે ગોપ બાળકો સાથે લઈને બાજુના નગરમાં બ્રાહ્મણો મોટો યજ્ઞ કરી રહ્યા છે, તમે થોડો ખાવાના પદાર્થો લઈ આવો. બલરામ સાથે ત્યાં નગરમાં જાય છે, પણ બ્રાહ્મણો નાસ્તિક હતા, કર્મકાંડને માનવા વાળા. અને બ્રાહ્મણની પત્નીઓ ભગવાન કૃષ્ણની ભક્તિથી તરબોળ હતી, બ્રાહ્મણ પત્નીઓ. એટલે સૌથી પહેલા ગોપ બાળકો યજ્ઞશાળામાં ગઈને માગણી કરી, હે બ્રાહ્મણો, એ દ્વિજો, એ ભૂદેવો, બાજુના કે છે વૃંદાવનમાં ભગવાન અનંતકોટી બ્રહ્માંડનો અધિપતિ તે બિરાજમાન છે, અત્યારે બેઠેલા છે, પણ એમને થોડા ખાવું છે. ભગવાનને ભૂખ નહોતી. એને જે આખા દુનિયાનો ભૂખ મટાડવા વાળો એ શું કરે બોલો? દુનિયાનો દાતાર બની તું કેમ બન્યો છે ચોર, ઓ ડાકોર ના ઠાકોર, તારા બંધ દરવાજા. આખા દુનિયાનો દેવા વાળો દાતાર છે, પણ અહીંયા માખણ ચોરી કરવા આવ્યો હતો, એ લીલા કરવા આવ્યો હતો. તું કેમ બન્યો છે ચોર? એટલા માટે ભગવાનને જરૂર નહોતી, પણ એનો ઉદ્ધાર કરવા માટે એને કીધું તો ઓલા ન માન્યા. એવા કે ગોવાળિયાને ખાવામાં ન આપીએ, આ તો ભગવાનને ધરાવવાનો ખોરાક છે. આ તો ઇન્દ્રરાજાને પ્રસન્ન કરવા યજ્ઞ કરવા બેઠા છીએ. એ સીધા ગયા બ્રાહ્મણ પત્નીઓ પાસે. ત્યાં તો વાટ જોઈને જ બેઠી હતી બ્રાહ્મણ પત્નીઓ. પોતાના બધા ભાથા ભર્યા અને આખા નગરમાં જેટલી બ્રાહ્મણ પત્નીઓ હતી બધા ભાથા ભરી અને જેમ દીવો હળગતો હોય ને પતંગિયા આવીને અંદર પડે છે, જેમ એલોજન હળગતું હોય ને ચોમાસામાં બધા પતંગીઓ સ્વાહા થઈ જાય, એમ બ્રાહ્મણ પત્નીઓ ભગવાનના તરફ આકર્ષાઈને એકદમ દોડવા લાગી વીજળીની જેમ. બધા ઘરના પદાર્થો બધા ભાથામાં ભરી અને ભગવાન પાસેથી અનપાયની ભક્તિ. એ ગોપ બાલાઓને જેમ ભગવાને ગતિ આપી, પોતાની નિર્મળ ભક્તિ આપી, એ ભગવાન કૃષ્ણ વાસ્તવમાં અત્યારે હાજરાજુર છે. હે ભક્તિ માતા, એ તમારી ભક્તિથી વશ છે. તમારી ભક્તિથી વશ થઈને એ નરસિંહ મહેતાને એ જેલની અંદર પૂરેલા હતા અને એ માંગલ રાખે છે રામ માંગલિકે, અને એ ભગવાને સ્વયં કે જેલમાં તાળા પણ અંદર સ્વયં ભગવાન તમે ભક્તિ મહારાણીને સાથે લઈને જે નરસિંહ મહેતાના ગળામાં તમે હાર બનીને આરોપિત થયા અને એને નિષ્પાપ જાહેર કર્યા. એવી તમારી અનપાયની ભક્તિ. દ્રૌપદી માટે દોડ્યા, સબરી માટે તમે આઠા બોર ખાધા, અને તમે પ્રહલાદ માટે, ધ્રુવ માટે, અનેક લોકોને, ગુણિકા માટે, અને એટલું જ નહીં, જે અધમમાં અધમ એ ગણિકા હતી એને પણ તમે એનું ચંદન ગ્રહણ કરીને તમે સુંદરી બનાવી દીધી, વિશ્વ સુંદરી બનાવી દીધી. એટલું જ નહીં, હે ભગવાન, તમને મારવા માટે આવી હતી. કોણ આવી હતી? પૂતના. પણ હે ભગવાન, તમે કેટલા દયાળુ. એ કૃષ્ણ ભગવાન એટલા દયાળુ હતા ને કે અહો બકીયમ સ્તનકાલકૂટમ. વ્યાસ ભગવાને પોતાની કલમથી લખ્યું છે, અહો બકીયમ સ્તનકાલકૂટમ. પોતાના સ્તન ઉપર કાલકૂટ અને ધારણ કરીને ભગવાનને મારવા આવી હતી. ભગવાન કેટલો બધો અહો, એ ભગવાનને કેટલો બધો દયાળુ છે ભગવાન, કે એને પોતાને પોતાના માતા જેવી ગતિ આપી એને. એટલા માટે એ ભગવાન દયાળુ છે. હે ભક્તિ માતા, તમે ચિંતા કરશો નહીં, તમારા દુઃખનું કારણ હું કરીશ, ચિતવીશ. એમ કરતા કરતા નારદજી જ્યારે ચિંતન કરવા લાગ્યા ત્યારે આકાશવાણી થઈ, હે બ્રહ્મર્ષિ, આ ભક્તિના દુઃખનું કારણ કેવળ એક ને એક માત્ર છે, તમે સત્કર્મ કરો. કયું સત્કર્મ? ત્યારે કે તમે જ્યાં પૃથ્વી પર જે હિમાલયમાં જેટલા આશ્રમો છે, મહાપુરુષો તપસ્યા સ્થળી છે, ત્યાં જઈને પૂછો સત્કર્મ કોને કહેવાય. તો બધા
જ્યાં જ્યાં ગયા આશ્રમમાં કોઈ એને સાચો રસ્તો બતાવ્યો નહીં. નારદજી કહે છે મેં એને ઘણા બધા પ્રયાસો કર્યા એ જગાડવા માટે કે ભક્તિ મહારાણી દુઃખ મટાડવા માટે. તો કે છે તમે ન કરી શકતા અમે શું કરી શકીએ. અને એ સમયે બરોબર સામે ચત્વાર અલમસ્તાહ કોઈ જાતની અવસ્થા નથી જેનામાં જે પૂર્વજોના પૂર્વજો છે એવા મહાપુરુષોનો ભેટો થાય. અને એ સમયે એમણે કીધું કે એ નારદજી તમને જે આકાશવાણી સંભળાણી ને વાસ્તવમાં સત્કર્મ એટલે ભગવત ચર્ચા. આ ભાગવતની જે વાર્તા છે ને એ કરો ને, અને એ કરો ત્યારે આ ભક્તિના મહા જે પુત્રો છે એનો ઉદ્ધાર થશે. અને એ સનતકુમારે પછી જ્યારે ભાગવત કથા શરૂ કરી અને એ સમયે ત્યાં એના પુષ્ટ થાય છે. એનું આગળ વધારે સ્ટોરી સુંદર છે. અંદર એ તત્વજ્ઞાનથી સમજવાનું છે. વાર્તા તો પૂરી થઈ જાય પણ અંદર તત્વ રહસ્ય કયું રહેલું છે આપણા જીવનનો અંદર એ સમજવા માટે આપણે પ્રયાસ કરીએ. યાત્રામાં આપણે જોડાઈએ અને વારવાર એમાં પ્રયાસ કરી આ જ્ઞાનરૂપી ગંગામાં ડૂબકી મારી. ચાતુર્માસનો પવિત્ર દિવસ અને 2 દિવસ પછી ભોળાનાથ પણ આવી રહ્યા છે અહીંયા આગળ. એની સાથે આપણે મિત્રતા એને ફ્રેન્ડશિપ કરી આપણે પણ એની સાથે આખો શ્રાવણ મહિનો ભક્તિના રંગે રંગાશું. અને એ શ્રાવણમાં સુંદર કે ભાગવત કથા એમાં આગળ કે છે 6 મહિનાની અંદર કયા 6 મહિના છે એમાં ભાગવત કથા સંભળાવવાથી વિશેષ લાભ થાય છે. આગળ નારદજીનું વર્ણન કરશે અને સનકાદી ઋષિઓ એને વિશેષથી સમજાવશે. એ આપણે ભગવાનની કૃપાથી આગળ યાત્રામાં આપણે સંમિલિત થઈ યાત્રાને આગળ વધારશું. ભગવાનના શ્રી ચરણો પ્રાર્થના કરી આજની આ વાણીને ભગવાનના શ્રી ચરણમાં અર્પણ કરી વાણીને વિરામ આપીએ. ભગવાનના શ્રી ચરણ પ્રાર્થના કરીએ. સર્વત્ર સુખિનઃ સંતો સર્વે સંતો નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ દુઃખ ભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદગુરુ દેવાની જય, સ્વામીજી મહારાજની જય, સનાતન ધર્મની જય, આદ્ય જગદગુરુ શ્રી શંકરાચાર્ય ભગવાનની જય, તાપી મૈયાની જય. ઓમ નમઃ પાર્વતી પતય હર